समझ है। समझ समझ के समझना समझे, समझ समझ के समझना समझे। मेरी नजर में वो बेसमझ है, मेरी समझ में वो बेसमझ है। જેનો જેવો ઠાઠ છે તેવો તેનો સાથ છે, જેનો જેવો ઠાઠ છે તેવો તેનો સાથ છે। ઘણા લોકો વિમાને બેસીને જાય છે, ઘણા લોકો વિમાને બેસીને જાય છે। કોઈના ઘરે મોટર ગાડી, કોઈના ઘરે ઘોડા ગાડી, કોઈના ઘરે મોટર ગાડી, કોઈના ઘરે ઘોડા ગાડી। ગામડામાં જુઓ તો ગાડાઓ દોડાય છે, ગામડામાં જુઓ તો ગાડાઓ દોડાય છે। શહેરમાં જુઓ તો સ્કૂટરોની દોડાદોડી, શહેરોમાં જુઓ તો સ્કૂટરોની દોડાદોડી। પૈસા માટે કાળા ધોળા હેરાફેરી થાય છે, પૈસા માટે કાળા ધોળા હેરાફેરી થાય છે। દાદા ભક્ત કહે આ તો જીવતાનો ઠાઠ છે, દાદા ભક્ત કહે આ તો જીવતાનો ઠાઠ છે। નાના મોટા મુવા પીછે ઠાઠડીમાં જાય છે, નાના મોટા મુવા પીછે ઠાઠડીમાં જાય છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। તાલી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હવે સવારે બધાએ પોતપોતાની નોટબુકમાં લખ્યું ને અનુભવ, આપણને શું ગમ્યું શું ના ગમ્યું એ પણ લખાય। હા, ફરી આપણે શું ધ્યાન રાખવાનું એ પણ લખાય। તે બધા અનુભવ આપણે એક પછી એક અહીંયા આવીને બોલીશું, બરાબર? અહીંયા આપણે પહેલું આવશે, બહુ મસ્ત અનુભવ લખ્યો છે, પટેલ તથ્યા। પટેલ તથ્યા કોણ છે? પટેલ તથ્યા જો સ્ટેજ ઉપર આવી જાય પટેલ તથ્યા પેલું ત્યાં છે વાયર વાળું છે, રુજુતા વાયર વાળું એમના જો સ્ટેજ ઉપર આવી જાય। અને પછી પટેલ જય સચ્ચિદાનંદ। નમસ્તે। આજે હું તમને મારા છેલ્લા 2 દિવસનો અનુભવ જણાવીશ। સૌપ્રથમ તો હું એ કહેવા ઈચ્છું છું કે મેં જે ધાર્યું હતું એના કરતાં વધારે મને અહીંયા શીખવા મળ્યું છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું। અમને અહીંયા અલગ અલગ જાતની ગેમ્સ રમાડવામાં આવી, સત્સંગ કરાવવામાં આવ્યો, ક્વિઝ પણ રમાડવામાં આવી અને બીજું ઘણું બધું કરાવવામાં આવ્યું। તે બદલ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। મને અહીંયા સત્સંગમાં પણ ઘણી બધી સારી અને શીખવા જેવી વાતો શીખવવામાં આવી અને મારી ઈચ્છા છે કે બીજી વાર હું જરૂરથી આવીશ। અને અહીંયા અમને સત્સંગમાં શીખવા મળ્યું કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ ગુસ્સો કરવાથી સોલ્યુશન મળતું નથી। આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શાંતિથી વાત કરીએ તો ઘણા એવા પ્રોબ્લેમ્સ છે જેનું સોલ્યુશન મળી જાય છે। આ વાત ખરેખર શીખવા જેવી છે અને આ વાત હું આજીવન નહીં ભૂલી શકું। જય સચ્ચિદાનંદ। તાલી। કોને પરેશાન અંજલિ? આ બાજુ આગળ આવી કાવ્યા કાવ્યા આ લે આ વાંધો ને આ વાંધો। જય સચ્ચિદાનંદ। આ શિબિરમાં હું શીખવા આવી હતી કે મને નવી નવી વાતો શીખવા મળે અને જીવનનો સાર શીખવા મળે, પરંતુ અહીંયા આવીને મને એમ થયું કે હવે હું આવી શિબિર જ્યાં પણ થાય ત્યાં હું જાઉં અને આવી શિબિર છોકરીઓ માટે દર વર્ષે થવી જ જોઈએ। પહેલા દિવસે અમને ગુસ્સો કરવાના ફાયદા થાય છે કે નુકસાન એના વિશે ચર્ચા થઈ,
અને છેવટે એવું તારણ થયું કે ગુસ્સો કરવાથી ખાલી ને ખાલી નુકસાન જ થાય છે. એવું જાણવા મળ્યું કે ગુસ્સો થવાના અલગ અલગ કારણો પણ હોય છે. અમને ગુસ્સો થવાના કારણો પણ પૂછવામાં આવ્યા. સૌના કારણ અલગ અલગ હતા. આ વાત હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું કે ગુસ્સો કરવાથી બહુ જ નુકસાન છે. પછી ક્વિઝ પણ રમાઈ, જેમાં પ્રશ્નો અને જવાબ બંને તેવા હતા કે જેમાંથી ઘણું જ્ઞાન મળ્યું. પછી આરતીને રમતો રમવી અને તેમાં મને ખૂબ જ મજા પડી. શિબિર કોઈ પણ જગ્યાએ થાય, મેં ક્યારેય પણ આવી શિબિર જોઈ નથી કે જ્યાં બાળકોને જીવનનો સાર, રમત, હસી મજાક અને મજા પડે તેવી રીતે મળે. જય સચિદાનંદ. હવે શું કરવાનું છે? અનુભવ કેવડો છે? પતી ગયું. અનુભવ બધાએ કહેવાનો છે અને અનુભવમાં તમને આપતો પુત્રો પાસેથી શું જાણવા મળ્યું અને એમની પાસે વાતો સાંભળવાથી તમને તમારી કોઈ ભૂલ દેખાય, અને જો ભૂલ દેખાય તો ખાસ જણાવજો. ના કહેવાય હોય તો ના કહેશો, પણ જો કહેવાય હોવી હોય તો ખાસ કહેજો. કારણ કે ભૂલને જાહેર કરવાથી ભૂલ જાય છે, ભૂલને જાહેર ન કરવાથી, ભૂલને છુપાવવાથી એ અંદરને અંદર રહેશે અને અંદર રહેલી ભૂલ તમને 24 કલાક કઈડ્યા કરશે. માટે ભૂલને જાહેર કરવી એ બહુ જ જરૂરી છે તમારા પોતાના હિત માટે. તમને એવું લાગશે કે ભૂલ જાહેર કરું તો હું નીચો પડી જઈશ, તો કે ના, નીચા નહીં પડો, તમે ઉપર જશો. કારણ કે ભૂલનો ભાર એટલો બધો હોય છે કે નીચે દબાઈ જઈએ આપણે, અને ભૂલ જાહેર કરવાથી ભૂલ નીકળી જાય એટલે આપણે હલકા થઈએ અને આપણે ઉપર જઈએ. અને ભૂલ વગર ના થાય તો સિમંદર સ્વામી દાદા ભગવાન જેવા થવાય. માટે ભૂલ આપણા જીવનમાંથી નીકળવી જોઈએ. એ વાત ખૂબ સમજવા જેવી છે. એટલે એને આ કહેવાનો તમને એક પ્લેટફોર્મ મળે છે કે જેમાં તમે ઓપનલી કહી શકો છો, તો કહેવાય તો બેસ્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ 2 દિવસની શિબિરમાં એટલું બધું શીખવા મળ્યું છે કે કદાચ એમ થયું કે હજી આટલા વખત સુધીમાં તો કંઈ આપણને ખબર જ નથી. બહુ જ માઇનોરિટીમાં 0.001% હતું કે જે આપણને ખબર હતી. હું જ્યારે સ્કૂલમાં હતી અને એ વખતે દાદાના ફંક્શન્સ થાય, ગુરુ પૂર્ણિમા હોય કે કંઈ પણ હોય, એ વખતે મારાથી અટેન્ડ ન થઈ શકતા. કોઈક ને કોઈક કારણોસર કાં તો એક્ઝામ્સ આવે, કાં તો બીજા કોઈ સર્કમસ્ટન્સીસ આવે કે મારાથી એ પ્રોગ્રામ્સ અટેન્ડ ન થાય. હવે જ્યારે હું પીએચડીમાં છું તો ઘણા બધા એવા પ્રોગ્રામ્સ થયા છે જે હું અટેન્ડ કરી શકું છું. તો એ વખતે મને એમ થતું કે અમી કેટલો બધો હિસાબ તારો એવો હતો કે મેઇન ફંક્શન્સ દાદાજીના હોય અને એમાં તને જવાની એટલી બધી ઈચ્છા હોય અને તું ના જઈ શકે, તો આ કેવો હિસાબ છે તારો. દર વખતે આ ક્વેશ્ચન આવતો, દર વખતે દુઃખ થતું. એ હિસાબ નહોતો, પોતાની આડાઈ હતી. હા, કારણ કે એમાં એવું હોય કે આવું હોય તો કે આમાં શું જવાનું, બધા ભેગા થઈને બધા આમ તેમ કર્યા કરે, એવું અંદર મનમાં ચાલ્યું ગયું હોય. એને કારણે જવું હોય તો પણ જવાય નહીં. ના એટલે મન તો હોતું બહુ. હા, પણ મન હતું પણ જવાય નહીં ને. હા, જવાયું કેમ? નહીં. That is the result. હા, So why the result has come down? હા, What was the cause behind it? યસ, You must find out the cause behind it. યસ. Yes, that's the. અને હવે હું આ શિબિરમાં આવતા પહેલાં હજારો વિચાર બેક ઓફ ધ માઇન્ડ ચાલતા હતા કે મને મારા પ્રેક્ટિકલ વર્કમાંથી રજા મળશે કે નહીં મળે, ગાઈડ રજા આપશે કે નહીં આપે, ને મારે નથી જવું. કોન્સ્ટન્ટ ના જ આવતી હતી અંદરથી. પછી અમીને કીધું કે તું જેટલું તારા મનનું સાંભળીશ એટલું જ નથી જરૂરી, એ જ નથી કરવાનું. તો મેં કીધું કે નહીં, તારે શિબિરમાં જવાનું છે. સ્પીચ આપવાનું પણ નક્કી નહોતું. કૃષ્ણા દીદીએ કીધું કે તું સ્પીચ આપ, એન્ડ શી મોટિવેટેડ મી કે તો હું આજે આ સ્પીચ આપી શકી. અને સ્પીચ પણ મારો પહેલો એક્સપિરિયન્સ હતો કે સ્ટેજ પર ઊભા રહીને માઇક પકડીને કંઈક બોલવું.
અને અત્યારે આજે અનુભવ કહું છું, એ પણ દાદાના પ્રોગ્રામ્સમાં પહેલી વાર એવું થયું છે કે હું અહીંયા ઊભી રહીને મારો અનુભવ કહી રહી છું. તો ઘણી બધી એઝ ફોર એક્ઝામ્પલ, કાલે જે ક્વિઝ લેવાઈ એ ક્વિઝમાં મેં પાર્ટ લીધો હતો, પણ બહુ રમ્યા પછી હું આઉટ થઈ ગઈ. તો એનું એટલું બધું દુઃખ થયું. એના પછી જ્યારે સાંજે ગેમ્સ રમ્યા તો ગેમ્સમાં અમારી ટીમ જે હતી એ જીતી ગઈ. તો એ વખતે એટલો બધો આનંદ થયો. અને રાત્રે જ્યારે પથારીમાં સૂતી ત્યારે આખા દિવસનું વિચાર કર્યું કે આજે શું કર્યું. તો એક જ વિચાર આવ્યો કે અમી આજે નોર્માલિટીમાં નથી રહી. અમી બિલો નોર્મલ પણ ગઈ હતી અને અમી અબવ નોર્મલ પણ ગઈ હતી, જે નહોતું જવાનું. એટલે એ જોયું અને દાદાજીને કીધું કે દાદાજી આવું ફરીથી ન થાય એવી શક્તિ આપજો. અને બસ હું એન્ડ ત્યાં જ કરીશ કે આવી શિબિર વર્ષમાં કન્ટિન્યુઅસ થતી રહે. અને આઈ વુડ બી ધ ફર્સ્ટ કે મારું નામ આવી શિબિરમાં પહેલાં જ લખી દેજો, અને હું આવા માગીશ એવી મારી ઈચ્છા છે. જય સચ્ચિદાનંદ. જો આ એક બહુ મોટું એક્ઝામ્પલ છે કે એણે એના મનનું સાંભળ્યું નહીં. એનું મન કહેતું તું જવાનું નથી, આપણે શિબિરમાં આમ થશે ને તેમ થશે ને આમ તે, પણ એના કોઈ કીધું, કોણે કીધું? એટલે મમ્મી જ કહેતી મમ્મી હતી કે તારે મનનું સાંભળવું નહીં, અને એને મનનું ના સાંભળીને એણે નક્કી કર્યું કે ના જવું જ છે. એટલે મનની વિરુદ્ધ ગયો. હવે મનની વિરુદ્ધ ગયો એમાં તો જો કેટલો બધો, એક વખત વિરુદ્ધ ગઈ હતી, જો આટલો બધો ફાયદો થાય તો પછી કાયમ મનની વિરુદ્ધ થઈ જાય તો શું થાય? બધું બહુ જ થઈ તે જાય. એબો નોર્માલિટી ને બિલો નોર્માલિટી કોણ લઈ ગયું તું? મન લઈ ગયું. તું ગઈ હતી કે મન ગઈ હતું? મન લઈ મન ગયું ગયું હતું. તું, પણ એની સાથે તું ખેંચાઈ ગઈ. હા, હું ખેંચાઈ ગઈ. હા, તો આ ધીરે ધીરે તને ખબર પડશે કે આ મન આવી રીતના ખેંચે છે, એટલે સાંભળે નહીં, એટલે તું ઓટોમેટિક સ્ટેબલ થઈ જઈશ. હા, ખ્યાલ આવ્યો? ઇટ્સ અ વન્ડરફુલ થિંગ, વેરી ગુડ એક્સપિરિયન્સ. Thank કીપ ઇટ અપ. મમ્મી એકચ્યુઅલી મારી મમ્મી અહીંયા બેઠી છે, અને આ શિબિરમાં આવવાનું 100% ક્રેડિટ મમ્મીને આપીશ કે કદાચ એણે આટલો મમ્મી માટે બહુ જ ખરાબ વિચાર્યું હતું કે શું મમ્મી તું પણ કેટલો ફોર્સ કરીશ, હવે બસ કરી દે, આટલું ટોર્ચર નહીં કર. પણ શી વોઝ ધ વન. અને મમ્મી ઓલ ક્રેડિટ તને આપું છું. આવી જ રીતે ફોર્સ કરતી રહેજે કે હું મારા મનની સામે બોલી શકું અને ફરીથી આવી શિબિર અટેન્ડ કરી શકું. વેરી થેન્ક ગુડ, યુ સો વેરી મચ. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મમ્મીને ઊભા કરો, મમ્મીને બોલાવો. મમ્મીને આગળ આવો અલ્પાબેન, આગળ આવો. અલ્પાબેન આગળ આવો. આનંદ તો બહુ જ આવ્યો. કંઈ જ યાદ નથી આવ્યું. ઇનફેક્ટ હજી મને બીજા 2 દિવસ અહીંયા રોકી રાખશો તો હું રોકાઈ જઈશ. ના ભાઈ ના, અમને ભારી પડશે તું. જય સચ્ચિદાનંદ. જ્યારે બહેનોની શિબિર નહોતી થતી ત્યારે આ બહેનો બધી શિબિરો એકબીજાને મળીને કરતી હતી, અને ખૂબ સેવા સંઘની કરેલી છે. સંઘના મોટા મોટા પ્રસંગોમાં એ લોકોએ જન્મજયંતિ, ગુરુ પૂર્ણિમાની બહુ તૈયારી કરી છે, અને બહુ મહાત્માની સેવા કરી છે. અને મોટામાં મોટું કામ આ એના મમ્મીના મમ્મીએ એટલી બધી સેવા કરીને એટલા બધા આપતો પુત્રોને જમાડ્યા છે કે આજે આ અમી અહીંયા ઊભી રહી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફોર્સ કરવાનું શીખવાડો બધાને. ફોર્સ કરવાનું શીખવાડો. બધાને ફોર્સ કરવાનું બીજી મમ્મીઓને ધીમે ધીમે બોલજો, પણ ઉતાવળે નહીં. જય સચ્ચિદાનંદ. ઓફકોર્સ કરેલા છે. 1982માં મારા પપ્પા મમ્મી દાદાને મળ્યા હતા, અને દાદા ભગવાનને જ્યારે મળ્યા ત્યારે હું તો બહુ જ નાની હતી. તો પપ્પા ને મમ્મી ઓલવેઝ સત્સંગમાં જાય તો બાય ડિફોલ્ટ આપણે કહીએ ને તો બાય ડિફોલ્ટ અમારે જવું જ પડે, કારણ કે હું ને મારો ભાઈ નાના. મરજી હોય કે ના ગમતું હોય કે ના ગમતું હોય, મરજી હોય કે ના હોય. ભાઈજી દરોગાની પોળમાં દાદા બેસતા અને બાય ડિફોલ્ટ જવાનું એટલે જવાનું. શું કરવાનું, કાંઈ નહીં. દાદા બેઠા હોય, એમની આજુબાજુ બેસી રહેવાનું અને સામે રમ્યા કરીએ. સત્સંગ ચાલતો હોય, અંદર તો કશું જાય નહીં, સમજ બી ના પડે. પણ પપ્પા થોડા સ્ટ્રિક્ટ પહેલેથી, એટલે બીજું કશું જ નહીં. એમને કીધું કે કિક મારી સ્કૂટરને એટલે જવાનું. પણ આજે રિયલાઇઝ થાય છે કે કદાચ એ દાદાના
ચરણોમાં બેઠેલા હતા. એ કાનમાં એમનો બધું જે સત્સંગ પડેલો હતો બહુ જ ઉપયોગ રહે છે. બહુ જ ના અઢળક ભૂલો ફ્રોમ બિગિનિંગ 5:30 ઉઠવું કે રાત સુધી બહુ જ ભૂલો થાય છે. પણ એ ભૂલ દેખાય છે, રિવર્સ ગેર વાગે છે, પ્રતિક્રમણ થાય છે, બધું જ થાય છે. એટલે કદાચ બહુ જ આશીર્વાદ છે. અમે આટલા નાના હતા ત્યારથી આપતો પુત્રો પણ અમારા તને ઘરે. ભૂલો દેખાય છે તો કેટલી એક દેખાતી હશે ને? શું ભૂલો દેખાય છે તે એક દેખાય છે. પોટલા ભરીને ના પોટલા ભરીને પોટલા ભરીને. તારું શરીર તો અને 50 કિલોનું છે ને એમાં ક્યાં પોટલા એમાં ક્યાં ભરવાના? શરીર આવે? અહીંયાના પોટલા છે બધા. અહીંના પોટલા એટલે આ બહુ બહુ મોટું છે, આ બહુ મોટું છે. બહુ મોટું છે. અને બહુ નુકસાન કરે એવું છે. એવું હારું. પણ આપતા પુત્રોના ખૂબ આશીર્વાદ છે. અને મને બહુ જ આનંદ છે કે આજે મારી દીકરી પણ અહીંયા આવી. 20th ડેટ આપી હતી કૃષ્ણાબેન લોકો પેલા ગ્રુપમાં, તો 19th સુધી રાતના મેં એને રિક્વેસ્ટ કરી કે બેટા એકવાર જઈ આવતું, તને નહીં ગમે તો તને નેક્સ્ટ ટાઈમ નહીં કહું, એક વખત જા, 20th લાસ્ટ ડે છે, વી શુડ બી પંક્ચ્યુઅલ, તું જઈ આવ, તને નહીં ગમે તો મને ફોન કરજે, હું તને પિકઅપ કરી જઈશ. તો કાલે બપોરે જ ફોન આવ્યો કે તું આવતી નહીં મને લેવા માટે, હું અહીંયા જ રહેવાની છું. સો દેટ વોઝ ધ થિંગ. પણ હું બધા જ મહાત્માઓને, અમારા પુષ્પા આંટી, મૃદુલા આંટી, અમે બધા બહુ નાના. ને બીજું અમારું આ હિરેનભાઈ છે, પછી સોરી હિરેન આનંદજીને, પણ અમે બધા વર્કિંગ ગ્રુપમાં સાથે હતા. એટલે ઓલમોસ્ટ તમારી એજના હતા ત્યારે અમને કાંઈ ખબર ન પડે, પણ આપતા પુત્રો અમને એટલું બધું મોટિવેટ કરે કે અમે ઓલવેઝ બેનર્સ લગાવવાના, સ્ટેજ ડેકોરેશન, અમે રાતોની રાતો જાગતા અને અમને ખબર જ ના રહેતી. હા, પણ બધા આંટીઝ અમને બધું ખવડાવે પીવડાવે. અને એ જે એન્જોયમેન્ટ હતું, પર્યુષણમાં અમારે જવાનું 7 દિવસ, અમે ભલે સ્કૂલ કોલેજીસ કમ્પ્લીટ કરીને જઈએ તો બસ અમે એ જ પ્રાંગણમાં પડ્યા રહીએ. જ્યાં સત્સંગ હોય ને ત્યાં સત્સંગ નહીં સાંભળવાનું, બધાને પાણી પીવડાવવાનું, સેવા કરવાનું. પણ કદાચ એ જ બધી વસ્તુ અત્યારે અમને ખૂબ કામ લાગે છે. સો એક હમ્બલ રિક્વેસ્ટ બધી દીકરીઓને કે કંઈક છે એટલું લઈને અહીંયાથી જજો, અહીંયા કંઈક છે. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન અહીંયા આપણે બધા નાના હતા બરાબર, દાદા ભગવાનની હાજરીમાં, પણ તોય આપણને દાદાએ તો કશી વાત નથી કરી આપણી સાથે, પણ એમની સાથે રહેવાનું કેવી રીતે ગમતું હતું? એવું એ કેવું શું હતું એ વસ્તુ ખબર નથી. દેટ વોઝ ધ મેજિક, દેટ વોઝ ધ મેગ્નેટિઝમ, કે ખેંચાઈને જ રહેતા હતા. ટ્રુલી સ્પીકિંગ, વેરી ઓનેસ્ટલી, વર્કિંગ ગ્રુપના અમારા બધા ભાઈ બહેનો હતા. નથી કોઈ દિવસ એક મૂવી જોવા ગયા, નથી કોઈ રેસ્ટોરન્ટમાં ગયા, ક્યાંય નહીં. ભાઈઓ બહેનો બધાના પોતાના કાઇનેટિક્સ કે જે બી અમારી પાસે 2 વ્હીલર્સ હતા, લૂના હતા એ વખતે, તો એક્ટિવાસ તો હતા નહીં અમારે, બસ કિક મારી નથી અને અમે પહોંચ્યા નથી સત્સંગમાં. દેટ ઇઝ વેરી ટ્રુલી ઓનેસ્ટલી સ્પીકિંગ. અમે ક્યારેક કોઈ પણ અહીંયા અમે જઈએ તો અમને બહુ ગમે. આજની તારીખમાં બી મને યાદ છે, હું કીર્તન ભક્તિ ગવડાવું, હિરેનભાઈ આવી રીતે તબલા વગાડતા હોય, પછી પેલા એક શશાંકભાઈ હતા, અને અમે એટલું એન્જોય કરીએ. 24 કલાકની કીર્તન ભક્તિ તો અમે થંગનાટ થાય પગમાં કે ક્યારે અમે પહોંચી જઈએ. એટલે જેવું સેટરડેનું ટ્યુશન્સ કમ્પ્લીટ થાય તો અમારે પહેલાં ત્યાં જવું હોય. તો એક વસ્તુ હતી કે જે અમને અટ્રેક્ટ કરીને રાખતી હતી. અને એનાથી વધારે શું જોઈએ? કહું છું ને, દેટ વોઝ ધ મેગ્નેટ. What was that? Which magnet was there? દાદાઈ મેગ્નેટ. What type of magnet? એ આનંદ રહેતો તો પરેશાનજી. What was magnet? What type of magnet? હવે મને તમારો અંદરનો આન્સર મને કેવી રીતે ખબર પડશે કે તમે કયો વર્ડ કહેવા માંગો છો? દાદા ભગવાન વાત્સલ્ય મૂર્તિ હતા. વાત્સલ્ય માના ખોળામાં બધા જ છોકરાને ગમે તેવી ભૂલો કરીને જાય, માના ખોળામાં બેસી જાય એટલે કામ થઈ જાય. અને એટલી બધી શાંતિ થાય કે વાત નહીં કરવાની. એવું એ વાત્સલ્ય મૂર્તિ, એવો પ્રેમ હતો ને કે બસ ઓટોમેટિક જ ખેંચાઈ જાય. એટલો બધો વાત્સલ્ય, ના બોલે તો પણ, કશું કે નહીં તો પણ એ વાત્સલ્યતા એટલી બધી હતી, એટલી બધી છલોછલ ભરાતી હતી કે એને 300 માઇલ સુધી એ વાત્સલ્યતા હતી સાહેબ. એ આપણે ક્યાંથી ઓળખી શકાય? પણ એ વાત્સલ્ય હતી, એ પ્રેમની મૂર્તિ હતી, પ્રેમની. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, ભાંગેલા અહમને થાબડીને
કેવળ પ્રેમની જીવતી મોટી. આ વર્લ્ડે જોયો નથી એવો પ્રેમ સાહેબ. રાગ દ્વેષ રહિત, વધ ઘટ રહિત, વધે નહીં ઘટે નહીં એવો અસલ ઓરિજિનલ પ્રેમ. શું કહેવાનું? એક ખાલી એક્ઝામ્પલ કહું કે અમે બહુ જ નાના હતા, શાયદ આ દીકરી જેટલી હઈશું, તો દાદાની પાસે બેસીએ ને તો બધા અહીંયા આગળ અંગૂઠે વિધિ કરે અને પછી અમને જવાનું થાય ને એટલે દાદા અમને પણ કરાવે. તો મને ને મારા ભાઈનો ચાન્સ અહીંયા જ આવે કાં તો અહીંયા બેસાડે. તો એક વખત મને કાનમાં મારો ભાઈ કે અહીંયા કરવાની ડોબી, આપણને કંઈ નહીં મળે, અહીંયા કરીશ તો એમ કે. પછી એક વખત મેં પ્રશ્ન કરેલો કે દાદા અમને તો અહીંયા ચાન્સ જ નથી મળતો. તો કહે છે કે અહીંયા આખા બોડીના કોઈ પણ સેલમાં તું ટચ કરીશ ને તો બધામાંથી એક જ સરખું મળશે. તો દેટ વોઝ ધ થિંગ કે પછી મને એમ થયું કે એ શું બતાડે છે કે અમે અનંત આત્માને જે અનંત પ્રદેશો છે, એક પ્રદેશોથી અમે ખુલ્લા થયેલા છે. એક પ્રદેશ, એક પણ પ્રદેશ એવો રહ્યો નથી કે આવરણવાળો હોય. માટે તું જ્યાં ટચ કરીશ ત્યાં ચેતન તારી અંદર જાગૃત થશે સાહેબ. એવા અદ્ભુત પુરુષ વર્ણન થાય એવું નથી. અને હજી પણ જાણે પૂરેપૂરા ઓળખી નથી શકતા. ક્યાંથી ઓળખી શકાય? એટલે તું ઓળખી શકે તો એવી થઈ જાય. આશીર્વાદ આપો કે પૂરા ઓળખી શકો. ઓકે જય સચ્ચિદાનંદ. એ દ્રષ્ટિ મળે તોય કામ થઈ જાય. અરે એની વાત જુદી છે, વર્ણન થાય નહીં સાહેબ. વર્ણન થાય નહીં. તીર્થંકરના ઘડવૈયા સાહેબ. તીર્થંકરના ઘડવૈયા. ઓહો. આપણે બરોડાથી એક મેઘનાબેન આપણને અનુભવ શેર કરશે. અને એક વાત જણાવીએ કે આપણે પૂર્ણાવતી પહેલાં છે ને આપતો પુત્રશ્રી સાથે આપણે ફોટો સેશન કરીશું. ફોટો પાડવાનો તો ગમે ને આપણે બધાને? મને તો ગમે. એટલે આપણે આટલા બધા બે ભાઈ ફોટો ગમે એનો વાંધો નથી, પણ તમે તમારો ફોટો પાડો છો? ના. તમે તમારો ફોટો પાડો છો? હા. શેનાથી? મોબાઈલમાંથી પાડો છો. અને મોબાઈલ સિવાય પાડો છો? ના. કેમેરો. બીજા કોઈથી પાડો છો ફોટો? કેમેરો મોબાઈલ સિવાય ના. કોઈ જવાબ આપશે? કોઈ જવાબ આપી શકશે? તમે કોઈ દિવસ બોલો છો ને કે મેં આજે જીદ કરી, એ કેવી રીતના ખબર પડી? કોણે ફોટો પાડ્યો? બોલ. ટેબ્લેટ. ના, ટેબ્લેટ મોબાઈલ આવી ગયું. જીત કરી એટલે કોણે ફોટો પાડ્યો? જીત કરી. હા બોલો. હે? પોતાના બ્રેનથી. ધેટ ઇઝ ધ રિયલ સેલ્ફી. આ જે મોબાઈલથી ફોટો પાડે છે એ બહારનો ફોટો પડે છે, બહારનો, આંખનો, કાનનો, નાકનો. અને પોતાના બ્રેનથી ફોટો પાડે કે પોતે કેવી છે, એવા જેટલા ફોટા પાડો, એવા પોતાની પ્રકૃતિના જેટલા ફોટા પાડો એટલા દાદા ભગવાન કહે છે કે તમારી અંદર ભગવાન ખુલ્લા થશે. તમારા ફોટા તમે પાડતા શીખી જાઓ તો તમારું કલ્યાણ થશે. ખ્યાલ આવ્યો? મોબાઈલ વગર, બ્રેનથી. ધેટ ઇઝ કોલ્ડ રિયલ સેલ્ફી. અને દાદા ભગવાનનું જ્ઞાન તમને રિયલ સેલ્ફી પાડવા માટે શીખવાડે છે. અને બીજા બધા બહારના વિજ્ઞાન છે એ બહારથી ફોટો પાડે, પણ ફોટો પાડવાથી માણસ કેવો છે તે ઓળખાય નહીં. રિયલ સેલ્ફીથી જ ઓળખાય પોતે કેવો છે. ચાલો સચ્ચિદાનંદ. સ્વિચ પાડજો. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી હું આવી રીતે ફર્સ્ટ ટાઈમ આપી રહી છું, તો હું એ ફર્સ્ટ ટાઈમ જ આપું છું. તો નામ બોલજો. મેઘના, અને હું બરોડાથી આવી છું. હું આવી રીતે મતલબ ફર્સ્ટ ટાઈમ આપી રહી છું તો થોડી નર્વસ છું. મેઘના મનુભાઈ પરમાર. તો થોડી નર્વસ છું, થોડી હાર્ટબીટ બી ફાસ્ટ છે. મતલબ એક્સપિરિયન્સ
જ્યારે અહીંયા આવવાનું હતું એની પહેલાં એવું થતું હતું કે ત્યાં જઈશું તો શું કરાવશે, શું કરીશું, કેવી રીતે થશે, મતલબ એટલો ઇન્ટરેસ્ટ નહોતો આવવાનો. ખબર નથી પડતી કે ત્યાં જઈને શું કરીશું, બોર થઈ જઈશું, ગમશે નહીં ગમશે, ખબર આઈડિયા જ નહોતો, મતલબ મન જ નહોતું. બટ પેરેન્ટ્સ કહીએ ને ફોર્સ કરે, મારા ફોઈ બહુ ઇન્વોલ્વ કરે છે આ બધી વસ્તુમાં કે જા જા જા, મતલબ ગમે તેટલું બોલીશ ને ગુસ્સામાં બી બોલી દઈશ કે નહીં 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 ગમતું નહીં કરવું, મતલબ ફોર્સ કરે. ને આ વખતે એવું થયું કે સારું થયું કે એ લોકો ફોર્સ કરે છે. મને બી મારી સાથે મારી બંને સિસ્ટર બી આવી છે, લિટલ સિસ્ટર, તો એ લોકોને બી નહોતું આવું પણ એ લોકોને બી ફોર્સ કર્યા. અને મને મતલબ આજે એવું ફીલ, ગઈકાલે ખાલી એક જ સેશન અટેન્ડ કર્યો તો એમાં મને એવું ફીલ થયું કે સારું થયું કે એ લોકો અમને ફોર્સ કરે છે. અને એ ફોર્સમાં અમારું મતલબ 2 દિવસમાં આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય છે. જે અમારી આંખોથી અમે દુનિયાને જોતા હતા ને કે આ આવું કરે છે તો હર્ટ થાય છે, મતલબ પેરેન્ટ્સને લઈને બી કમ્પેરિઝન કરતા હતા કે આના મમ્મી પપ્પા આમ છે, અમારા મમ્મી પપ્પા આમ છે, આવું છે, તો એ બધી વસ્તુથી હર્ટ થતું હતું અમને કંઈ ને કંઈ. અને 2 દિવસમાં એ આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું કે નહીં એ કંઈ નથી, બધું બેસ્ટ જ છે. અને જે નજરિયો છે ખાલી એ થોડો બદલવાનો છે. ગઈકાલે આપતપુત્ર સાથે વાત થઈ સેશનમાં, આજે વાત થઈ, તો ક્વેશ્ચન કરવા જોઈએ. ક્વેશ્ચન કરીએ તો માઇન્ડ ક્લિયર થાય બહુ સારી રીતે. 2 દિવસમાં આખું મતલબ જે રીતે પહેલાં 2 દિવસ આવી નથી એના પહેલાં જેવી રીતે જોતી હતી અને આજે જેવી રીતે જોઉં છું એમાં બહુ ડિફરન્સ છે. અને કદાચ મારું 2 દિવસ અહીંયા આવું સક્સેસફુલ બી ગયું છે કે મારું જે હતું કે ભાઈ કંઈ નહીં ફોર્સ કર્યું છે જઈ આવવા દે, અને કદાચ એ સક્સેસફુલ મતલબ 100% સક્સેસફુલ ગયું છે. અને આવી શિબિર રાખવી જોઈએ તો વર્ષમાં નહીં પણ 6 મહિનામાં. અને હજી બી એવું છે કે હજી અઠવાડિયું સ્ટે કરવાનું કરશે ને તો મેં કરી લઈશ. ચાલે આયોજક બધા ખુશ થઈ જશે. ના એ લોકોનું નહીં નીકળે, એ તો રેડી જ છે, એમને તો આવું જોઈએ જ છે. ના પણ મતલબ નહોતું આવું અને પેરેન્ટ્સે ફોર્સ કર્યા એટલે અમે આવ્યા. અને બહુ મતલબ 2 દિવસમાં બહુ મેજિકવાળું ફીલ થયું. ખાલી કાલે એક જ સેશનમાં એટલું બધું ચેન્જીસ થઈ ગયું. રાત્રે મતલબ જે કમ્પ્લેન હતી મેં કીધું હતું કે ગુસ્સો આવે છે, ચીડચીડ થઈ જાઉં છું, આવી રીતે પેરેન્ટ્સ સાથે થોડું આમ રહી છે, બધા પર ગુસ્સો કરી દઉં છું. રાત્રે પ્રતિક્રમણ કરીને સૂઈ ગઈ હતી, સવારમાં ઉઠીને બી કર્યું, આજે સમજાયું. તો એ હિસાબે મતલબ જે નજરિયો હતો એ ટોટલી ડિફરન્ટ થઈ ગયો છે. અને આઈ એમ સો હેપી કે હું આવી, ગુસ્સો કર્યો ફોઈ પર, નહીં જવું આમ તેમ, ઓલવેઝ મતલબ આ કોલેજ હોય આ તે હોય, પેલું છોડવું પડશે, આ છોડવું પડશે, એના લીધે અવોઇડ કરતી હતી. બટ આ અટેન્ડ કરીને મને એટલું મેજિકલ ફીલ થાય છે કે માઇન્ડ આખું ટોટલી ચેન્જ થઈ ગયું. ઇવન બધાના પેરેન્ટ્સ આવી રીતે ફોર્સ કરવો જોઈએ. પણ એવું છે કે અત્યારે મેક્ઝિમમ દુશ્મન લેખાતા હોય ને તો પેરેન્ટ્સ. એટલે મારું કહેવાનો આશય એવો છે કે આ 2 જણાને બહુ સક્સેસ લાગ્યું. પણ ઓલવેઝ રિમેમ્બર કે પેરેન્ટ્સ આર ઓલવેઝ તમારું બહુ જ સારું થાય, તમારી ખૂબ પ્રોગ્રેસ થાય એમાં છે. પણ તમે તમારી બુદ્ધિના આધારે તમને એવું લાગે છે કે કરેક્ટ નથી, દે માઇટ બી ફેલ લિટલ બીટ પોસિબલી, પણ એને નિગ્લેક્ટ ના કરો. એનો અનુભવ છે તમારા કરતાં વધારે, એટલે એમની વાત માનો. અને એની વાત માનવા માટે તમારે એમને પગે લાગવું પડે. પગે ના લાગો તો મનાય નહીં જલ્દી, કારણ કે આપણો અહંકાર એમના કરતાં બહુ ભારી છે. એટલે આપણે એની વાત સાંભળવા માટે એને પગે લાગીએ ને તો જલ્દી સામા નહીં થવાય તમારાથી. અને સામા નહીં થવાય સો યુ વિલ એબલ ટુ હિયર ધેમ, અધરવાઇઝ યુ વોન્ટ. હા, એટલે આમાં કેવું કે પોતાનું ધાર્યું ના કરવા દઈએ ને તો બધી પ્રોબ્લેમ્સ આવે. એકવાર પેરેન્ટ્સનું માનીને જોઈએ ને તો 2 દિવસનો એક્સપિરિયન્સ એમાં મેજિક ફીલ થયું કે બહુ આખું મતલબ નજરિયો જ આખો ચેન્જ થઈ ગયો. નજરિયો તારો ચેન્જ નથી થયો, ઇટ હેઝ ચેન્જ ટુ 180 ડિગ્રી. તારો નજરિયો પહેલા બહાર હતો, નાવ એ નજરિયો હેઝ કમ ટુ ઇનસાઇડ વિધિન. એ નજરિયો કોઈ દિવસ બની શકે નહીં આ વર્લ્ડમાં. આ વર્લ્ડમાં એવું કોઈ જ્ઞાન નથી કે જે નજરિયો ઇનસાઇડ કરે, વિધિન કરે. હાઈલી ઇમ્પોસિબલ. એ ભગવાન સિવાય, ભગવાનની હાજરી સિવાય ઇટ ઇઝ નેવર પોસિબલ. સો ધીસ વિલ વર્ક આઉટ થ્રુ આઉટ યોર લાઈફ, નોટ ફોર 2 days, 4 days, 5 days, 6 months, 2 years. No,
ધીસ નજરિયો જે બધા અંદર ગયો એ ધેટ વિલ હેલ્પફુલ થ્રુ આઉટ યોર લાઈફ. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ નજરિયા. તો મતલબ સક્સેસફુલ ગયું, બહુ Very good, સારો very એવો અનુભવ. એટલે મને ખબર, ત્યાં બેઠી હતી ને તો મને એવું થતું હતું કે ત્યાં જઈને શું બોલીશ, બિકોઝ મને ખબર જ નથી કે ત્યાં જઈને શું બોલું. પણ અહીંયા આવીને તો બધું ફટાફટ નીકળી ગયું છે બધું એ. તો 2 દિવસથી ઘરેથી ફોન આવે છે તો પૂછે છે, એ લોકોને ખબર ને કે આ લોકો બધા ગુસ્સામાં, અમે 3 ગુસ્સામાં હતા, અમને આવવું નહોતું. તો પૂછે છે કે મજા આવે છે, સારું લાગે છે, કેવું છે, પૂછે છે. મતલબ હા, મજા આવે એટલે છે. મોબાઈલ હતો તમારી પાસે? હા એ તો અમે અત્યારે આ વખતે એલાવ કર્યું પણ બીજી વખતે એલાવ નહીં કરીએ. હા, વાંધો નહીં આવે, વાંધો ચાલશે. હજી બી મતલબ અત્યારે એવું છે કે હજી અઠવાડિયું ખેંચી જશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ફોન બી મુકાઈ જશે ને તો બી વાંધો નહીં આવે. બહુ સરસ, તાલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું આપણે જે બાળકોને લઈને આવ્યા છે ને ગાર્ડિયન જોડે સાચવીને, બધાના મમ્મી 1-2 જણના નહીં 15-20 જણના મમ્મી બનીને આવ્યા છે, એ લોકો અનુભવ કહેશે. ટેમ્પરરી પરમેનન્ટ નહીં. ભાવની બેન આવ્યા છે, તાલી પાડો. મોરબી. જય સચ્ચિદાનંદ. એટલે અમારે તો થોડુંક ઊંધું છે. અમારે છોકરાઓ અમને લઈને આવ્યા છે કે અમે છોકરાઓ ભેગા થઈએ ને એટલે છોકરીઓ કાયમ ફરિયાદ કરે કે આંટી તમે છોકરાઓને લઈને જાઓ છો, અમને કેમ નથી લઈ જતા. એટલે આ બધી છોકરીઓ મને લઈને આવી છે, એવું છે. તમે એમને નથી લાયા? ના, એ બધા મને લઈને આવ્યા છે કે તમારે આવવાનું છે બસ. એટલે અમારે બી કેટલા ટાઈમથી મને બી એવું થતું કે છોકરીઓને ક્યાંક આવી રીતે શિબિર મોટા પ્રોગ્રામમાં લાવીએ, જન્મ જયંતિમાં ને એમાં એ લોકો લઈને આવી હતી, પણ જે આ શિબિરમાં જે લાભ મળે એ મોટા પ્રોગ્રામમાં એ રીતે ના મળે. એમ કે આ રમ્યા, એ લોકોને જે સ્પેશિયલ સત્સંગ મળ્યો, એ બધું એ લોકોને બહુ મજા આવી. એમ એ તો ભાવની નાની હતી ત્યારે કહેતી હતી શિબિર અમારે કરવી છે. હા, અમે આજે જ વાત કરતા હતા, હું, મીનુ, દીપા બધા ભેગા થયા ને, મેં કીધું આપણે સામેથી કહેતા હતા કે અમારી શિબિર રાખો એમ. કોઈ સાંભળ્યું ત્યારે કાંઈ કોઈ સાંભળ્યું નહીં. અત્યારે છોકરાઓને ખેંચી ખેંચી લાવ, આપણે શિબિરમાં આવો, શિબિરમાં આવો. આજે જ અમારે વાત થઈ હતી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તાલી પાડો નીલિમા બેન માટે, ભાવનગર. જય સચ્ચિદાનંદ. એટલે ઘણા ટાઈમથી એવું હતું કે છોકરાઓની શિબિર થાય તો છોકરીઓની હોવી જોઈએ. તો અને અમારી પાડોશમાં બધી દીકરીઓ રહે છે તો એમને પણ થાય કે આ છોકરાઓને અઠવાડિયું લઈ જાય છે, અમને તો કંઈ જવા મળતું નથી. તો આ ફેરી છોકરીઓની શિબિર ગોઠવાઈ તો મેં એમને જ વાત કરી કે છોકરીઓને આવું છે, બધાએ તરત યસ કરી, કોઈને ફોર્સ જ નથી કરવો પડ્યો. ફરવા મળે ને. એ તો હવે એમને ઘરે જઈને પૂછીશ, અત્યારે તો કોઈ બોલતું નથી. પણ સારો એક્સપિરિયન્સ રહ્યો, એ લોકોને પણ ગમ્યું છે. અને હજુ 2 દિવસ થોડા ઓછા લાગ્યા, 3-4 દિવસ હોય તો સારું રહે. જય સચ્ચિદાનંદ. મન વચ કાયા વહો ઉપકારે, મન વચ કાયા વહો ઉપકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે, માત પિતાને ગુરુને દિલથી, માત બધા બોલો, તાને ગુરુને દિલથી વંદન હોજો પ્રાતઃ કાળે, વંદન હોજો પ્રાતઃ કાળે, મન વચ કાયા વહો ઉપકારે, મન વચ કાયા વહો ઉપકારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી આ શિબિરમાં મને કોઈ પણ રીતે હું આમ કન્સર્ન નથી, મારી પણ બેબીઓ નથી તેમ,
આમાં મારી ઉંમર પણ એવી નથી કે મારે શિબિરમાં ભાગ લેવો જોઈએ એમ પણ હા આ શિબિર માટે ઉંમર નથી પણ આમ ઉંમર કહેવાય. હા, પણ ખરેખર મને આટલા બધા સત્સંગમાં આવું છું અને જે આનંદ થાય છે એના કરતાં ક્ષણે ક્ષણ આનંદ થયો છે અને વધુમાં વધુ મને એમ લાગે છે કે મને આ શિબિર બહુ જ ગમી છે એમ એટલે હું પણ દરેક વર્ષે ભાગ લઈશ એવું મને લાગે છે. જ્યારે નક્કી થયું ત્યારે તો કંઈ બહુ મન નહોતું. મેં કહું મારે શું કામનું આ છોકરીઓને મારે કંઈ છોકરીઓ પોતાની છે નહીં. હવે મારે સર્વિસ પણ નથી નકર સર્વિસ બાળકો સાથે જ કામ કરતી હતી. પ્રાઇમરીમાં હતી એટલે મારા આવા જ બધા બાળકો હતા અને આવું જ બધું અમે કરતા હતા અને ભવિષ્યમાં પણ નથી જોતા કારણ કે મારે હવે સ્ત્રી અવતાર જ નથી જોતો તો મને આ શિબિર શું કામમાં આવવાની એટલે મારે કંઈ જવાની જરૂર લાગતી નથી એમ એવું જ હતું. પણ છતાં મને થયું કે ના ચાલો ને થોડું બાળપણ યાદ આવશે, સર્વિસ કરતા હતા ત્યારે શું શું કરતા એ બધું પાછું યાદ આવશે અને આનંદ આવશે એટલે પાછું નક્કી કર્યું. પણ અહીંયા આવ્યા પછી મને એક મિનિટ પણ આરામવાનું પણ મન નથી થયું, તબિયત જરાય નથી બગડી અને આનંદ સતત રહ્યો છે. એટલે હવે હું દરેક વખતે શિબિરમાં આવીશ અને શિબિરના હજુ આના 2 દિવસની પૂરતા નથી પણ ચાર દિવસ જોઈએ ઓછામાં ઓછા એટલે સારી રીતે એનું આયોજન થઈ શકે. આમાં બધી વસ્તુનું નથી હજુ કરી શકાય. અમારે જે આપવું જોઈએ એટલું બધું નથી અપાયું. બધા તૈયાર જ છે એવું મને લાગે છે કારણ કે જે બધું કરીને આવ્યા છે ને મોટાભાગનું એ લોકો ઘરે તૈયાર કરીને આવ્યા છે અને ડેવલપ થઈને આવેલા છે એવું મને લાગ્યું. બહુ લોટ આખો બહુ ક્રીમ લોટ છે એટલે હજુ એને જો દાદાનું જ્ઞાન મળે તો ક્યાં પહોંચી જાય, ટોપ ઉપર પહોંચી જાય એમ. આમાં તો હજુ એ લોકોને દાદાનું વિજ્ઞાન તો મળ્યું જ નથી. એ લોકોને જેટલું મળ્યું છે મા બાપ પાસે મળ્યું છે કે બહાર મળ્યું છે એવી રીતનું જ છે. આપતા પુત્રોએ તો હજુ આપશે ને તો પછી બધા જ નિરૂમા બની જશે એવું લાગે છે મને. મુદુલાબેન ભગવાન બની જશે. ભગવાન બની જશે. હા મુદુલાબેન, હા તમે છોકરાઓની શિબિરમાં છોકરાઓને ગાઈડ કરતા હતા. હા ત્યારે કરતી હતી. 2 શિબિર મેં બધાની એટેન્ડ કરી હતી અને હું લીડર જ હતી કે આ બધું આયોજનમાં હું જોડાયેલી રહેતી હતી એટલે મને ગમે તો ખરું જ આ બધું કામ બહુ જ. પણ હમણાંનું એમ થોડુંક ઉદાસીનતા રહ્યા કરે છે અને શારીરિક પણ એટલી બધી મારી સારી નથી પોઝિશન એટલે મને થોડી ઉદાસીનતા રહે છે કે બહુ ભાગ લેવાનું મન નથી થતું. એમ થાય ઘરે બેસીને જેટલું થાય એટલું કરવાનું હોય, આપણો સમય પૂરો થઈ ગયો. પણ આજે મને ઉત્સાહ લાગે છે કે હું કંઈ મોટી છું જ નહીં. હું પોતે પણ તમારા જેવી બાળક જ છું એવું જ મને લાગે છે. માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવજો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, શાયર તો કમકમે, વીર છોડે નહીં સ્થિરતા. માર્ગ ખુલી રહ્યા જો વીરના. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સુમિત્રાબેન પંચાલ, બરોડાના મમ્મી આવી ગયા ટેમ્પરરી. સર્વે વડીલ આપતા પુત્રો, સર્વે બાળકો, સર્વે મોટા મહાત્માઓ, સર્વેને દિલથી જય સચ્ચિદાનંદ. હૃદયપૂર્વક ખૂબ ખૂબ એટલું બધું ગદગદ થઈ ગયું છે કે છોકરીઓ માટે આટલી સરસ શિબિર થઈ. મને હું મહિનાથી સત્સંગમાં જ નહોતી જતી, મારી તબિયત નરમ હતી પણ મને એવું થાય કે મારા સત્સંગ જાય છે. પછી આ છોકરીઓની શિબિર આવીને તમે કીધું કંઈ નહીં, હું છોકરીઓને ભેગી કરીશ અને લઈ હોપીશ બધાને એમ. તો પછી મેં મારી ભત્રીજો, અમારા ભાઈઓને ત્યાં તો રાધાસ્વામી સત્સંગ પાડે, એ લોકો આ કશું માને નહીં. તો મારી ભત્રીજીને કહ્યું, મેં કીધું તારી બેબીને મોકલીશ? તો કે હા ફોઈ મોકલીશ, એને ગમે છે, એનો છોકરો આવે ને કેલનપુર એટલે. પછી બીજા ભાઈના બાબાને કહ્યું, મેં કીધું જો કે આવે છે તો તું કામ્યા આવીશ? તો કે હા ફોઈ એ આવે તો હું આવીશ. પછી બીજા ભત્રીજાની છોકરીને કહ્યું તો કે હું આવીશ. 3 થઈ ગયો ને તૈયાર થઈ ગયો. મેં કહ્યું ફોર્મ ભરી દો. તો કે આનાકાની કરે. તોય છતાં મેં કહ્યું ફોર્મ તો ભરવું જ પડે, તો જ તમારું ત્યાં નામ બોલાય. તો એ લોકોએ ફોર્મ ભરી દીધું. પછી અમારા એક મહાત્મા છે, એમના છોકરાની છોકરીઓ છે 2, તો એ પણ આવું ચાલ્યા કરે. એને ગમે છે અને પણ આવું નથી, પછી પાછું કે આવું છે આવું ચાલ્યા કરે.
તો પછી મેં કીધું જો ફોર્મ ભરી દે, ના જવાય સંજોગવશાત તો ચાલશે, પણ ફોર્મ ભરી દે. તો એ બે પણ ફોર્મ ભરી દીધા. આમ કરીને 3 ને 2 5 થઈ. પછી પેલા મહેશભાઈ આપણા બાપુ, એમની બેબી ભાઈની શાળાની છોકરી છે, તો વંદનાને કહ્યું કે જો એને મોકલ. તો કે હું એનું ફોર્મ ભર્યું છે, તો મેં કે તું લઈ જજે. મેં કીધું સારું. આવી 7-8 છોકરીઓ થઈ. મેં કીધું હજુ હોય તો કરીશું, પણ પછી મેં કીધું હવે પૂછી જોઈએ જગ્યા પાછી આ તે. પછી દીપાને ફોન કર્યો, તો દીપાએ કહ્યું. પછી મેં કીધું તુંય બીજી કોઈ કર, આપણે છોકરીઓ જેટલી બને એટલી લઈ જઈશું. આમ પછી બીજી 2 છોકરીઓ આવી, એક નિરાલી અને એક બીજી પૂર્વી પંડ્યા કરીને. એ મોટી ઉંમરની છે. મને કે હું અનમેરિડ છું. તો મેં કહ્યું કંઈ નહીં, લઈ જઈશું તો નહીં. તેમ કરીને 21 છોકરીઓ થઈ, 21 કે 23. પછી સંજોગવશાત મારી પેલી બીજા ભાઈના એટલે ભત્રીજાની છોકરી છે ને, એને ભરતનાટ્યમ સરસ આવડે છે. તો એ આવવાની હતી, પણ એને અઠવાડિયાથી તાવ ના ઉતર્યો. પછી 2 દાડા પહેલાં જ મને કહ્યું કે ફોઈ આનાથી નહીં અવાય, ડૉક્ટરે ના પાડી છે. મેં કહ્યું કંઈ નહીં, આપણે ફરી જઈશું. એટલે આવી રીતના પછી આવવાનો પ્રોબ્લેમ થયો કે એસીની ગાડીમાં 25 જણ થયા છે અને લઈ કેવી રીતે જવાના. તો પછી બીજી ગાડી કરી તા કે એસી વિનાની. તો એસી વિનાની તો મેં કીધું એમાં તો બધા બફાઈ જશે. તો કે કંઈ નહીં, આપણે એસીમાં જ બધાને ઘુસાડી દઈશું 25 ને. એવું કહ્યું પંકજભાઈએ. પછી દાદાની કૃપા, મેં કીધું દાદાને સોંપી દઈએ, દાદા તમારે બધાને અમને લઈ જવાના, અમે કશું જાણીએ નહીં, તમારે લઈ જવાના ને તમારે લાવવાના પાછા. તો કે સારું. તો પછી જે દાડે પેલી 2 છોકરીઓ તો પાછી મારી ભત્રીજીની હોય અમે તો નહીં આવું. મેં કીધું ના આવવું હોય ને તો મને 1000 રૂપિયા આલ દેવાના, ને તારે આવવું હોય તો મારા તરફથી. મેં એને એવું કહ્યું હું પૈસા ભરીશ પણ તમારે આવવાનું. તો કે સારું. તો પછી આવી. તો એની મમ્મી આવી કે મમ્મી આવે તો જ આવો. તો મેં કહ્યું કંઈ નહીં, મમ્મીને લઈ લે. તો આવી રીતના આવ્યા. અને પછી દાદાએ ગાડી એવી મોકલી, પેલી ટેમ્પો ટ્રાવેલ 20 જણની આવે ને, તો મેં કહ્યું આ બાજુ 1 આ બાજુ 2. દાદાએ એવી ગાડી મોકલી 25 સીટ, બધી 2ની સીટો. એવી સરસ છોકરીઓ ખુલ્લાસી બેહીને આવી છે ને બધાને બહુ ગમ્યું. કોઈએ એવી કમ્પ્લેન નહીં કરી કે મારે નથી રહેવું. બસ મને એવું થયું કે હવે વધારે ને વધારે આવું થાય ને મારે સેવા આપતી રહું, બધી બધાને આમાં લાવું એવો ભાવ છે મારો. બધાનું કલ્યાણ થાય એમાં મારું કલ્યાણનો સ્વાર્થ છે. એટલે જય સચ્ચિદાનંદ. બોલાઈ ગયું હોય વધારે તો માફી ચાહું છું. જય સચ્ચિદાનંદ. કોણ જાણે કેમ અહીં આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું થાય છે. દાદાજીના શરણે જીવનો સમોસાર થાય છે, દાદાજીના શરણે જીવનો સમોસાર થાય છે. કોણ જાણે કેમ અહીં મોક્ષ વર્તાય છે, કોણ જાણે કેમ અહીં મોક્ષ વર્તાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખું એટમોસ્ફિયર જોઈને થોડીક રડું થઈ જાઉં છું. પણ હવે આ યુથ ગર્લ્સ સત્સંગનો ભાવ અને એ એવી રીતે થયું છે કે જ્યારે કોવિડની શરૂઆત હતી, એટલે કોવિડ સ્ટાર્ટ થયું હતું અને પછી ઓનલાઈન સત્સંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. તો ઓનલાઈન સત્સંગમાં પહેલાં તો બધા મોટાઓનું જ સત્સંગ હતું. પછી ધીરે ધીરે વિધિ પહેલાં જોઈન થઈ ઓનલાઈન સત્સંગમાં, અને પછી ધીરે ધીરે છોકરીઓ જોઈન થઈ, ખુશી જોઈન થઈ, શ્રેયા જોઈન થઈ, મારી ડોટર. તો 3-4 છોકરીઓ સાથે 9 PM સત્સંગ સ્ટાર્ટ થઈ ગયો. એટલે અને 9 PM સત્સંગ સ્ટાર્ટ થયો અને છોકરાઓ જોઈન થયા. પછી કોવિડનું લોકડાઉન બધું પતી ગયું અને આપણા બધા રેગ્યુલર પ્રોગ્રામો સ્ટાર્ટ થયા. અને ત્યારે પહેલું આવ્યું કે યુથ બોયઝનું સત્સંગ એ રીતે. તો એ દર વર્ષે થતું જ હતું એ રીતે. પણ પછી અને
જે 9 PM સત્સંગનો માહોલ એવો હતો કે પછી લપકામણમાં આવ્યા અને પછી ત્યારે પણ એટલે શ્રીયાએ વાત કરી કે બોયઝનો સત્સંગ થાય છે તો ગર્લ્સનો કેમ નથી થતો, એટલે મારી સાથે વાત કરે એવી રીતે. અમારી સાથે વાત નહીં કરતી. એટલે મેં એને એ જ કીધું, મેં કીધું કે તું આપતા પુત્ર સાથે વાત કર કે નહીં તો રુજુતાબેન સાથે વાત કર. અને પછી એમાં કેવું છે કે હું થોડીક બહુ ઉત્સાહી, એટલે એ બોલે એની પહેલાં હું કૂદી પડું એટલે પ્રોબ્લેમ પણ ત્યાં થઈ જાય એવી રીતે. એટલે પછી મારી પણ થોડી ઓળખાણ થતી હતી. અમદાવાદ, મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયા ને ઓળખાણ થતી હતી તો ત્યારે પછી જમવા માટે ભેગા થયા તો વિધિએ બોલાવ્યું મને કે પાયલ આંટી અહીંયા આવો. તો રુજિતાબેન સાથે, કૃષ્ણાબેન સાથે, બધાની સાથે ઓળખાણ થઈ. તો ત્યારે પહેલું મેં રુજિતાબેનને કીધું, મેં કીધું કે જેવી રીતે બોયઝનો યુથ સત્સંગ થાય છે એવી રીતે ગર્લ્સનો પણ થવો જોઈએ એમ કરે. તો આ 2 વર્ષ પહેલાંની આ વાત હતી, જે લોકડાઉન થયા પછી જે પહેલું હતું. એટલે ત્યારે દાદાને લોકડાઉન પણ આવ્યું ત્યારે દાદાને ખૂબ પ્રાર્થના કરતી હતી કે શ્રીયા કેવી રીતે સત્સંગમાં થાય. કેમ કે મને દાદા મળ્યા લગ્ન પછી, લગ્ન થયા અને પછી સાસરે આવી ત્યારે દાદા મળ્યા. એટલે મને એવો જ ભાવ હતો કે શ્રીયાને પહેલેથી જ્ઞાનમાં રહે, આપતા પુત્રશ્રીનો આશીર્વાદ રહે. અને જે વસ્તુ માટે અત્યારે હું આ બધાનું ચાઇલ્ડહુડને આમ જોઉં તો એમ જ થાય કે મને પહેલાં મળ્યો હતો. પણ અત્યારે પણ આવીને એમ જ થાય કે 9 PMના સત્સંગમાં પણ હું એની બાજુમાં જ બેઠી હોઉં. કેમ કે એમાં એ શીખવાનું જ હતું. એવું નહોતું કે શ્રીયા એકલી શીખતી હતી, એમાં હું એ શીખતી હતી. કેમ કે કશે ને કશે તો આપણે પોતાનું પણ જોવાનું છે, સ્વનું જોવાનું છે, આપણી એ ભૂલો થાય છે. એટલે એની બાજુમાં હું પણ બેસી હતી. એટલે રજની દાદા પણ કહેતા હતા કે પાયલ તું તારો ઉદ્ધાર કરી જ રહી છે, કે તું એનું તો જોતી જ નહીં. મેં કીધું ના, હું એનું જોતી જ નથી કરી. મેં તો મારી તો દાદાએ વાત સાંભળી જ લીધી કે એને સત્સંગ ભેગી કરવી છે એમ. અને પછી યુથ ગર્લ્સનું હતું તો એમાં પણ દાદાને ખૂબ પ્રાર્થના કરી, રુજુતાબેનને કીધું એ રીતે. અને આજે મેં અહીંયા જ રુજુતાબેનને કીધું, મેં આ બધી છોકરીઓની મધરના તમને ખૂબ આશીર્વાદ મળે છે. એમને એટલા દિલથી એમને હું આશીર્વાદ આપું, હું તો આપું છું, પણ આજે બધી જ છોકરીઓના એમ. અને યુથ ગર્લ્સનું સત્સંગ એવરી 6 મંથ, તો અત્યારે હું દિવાળીની પણ અત્યારે ડેટ ફિક્સ કરી જ નાખો એ રીતે. એટલે બધા પોતાના પ્રોગ્રામો કશે પણ બનાવે નહીં અને 4 દિવસનું 5 દિવસનું જે પણ હોય એ રીતે અત્યારથી જ ડેટ એની ફિક્સ કરી નાખો. અને ગેરંટી હજી પણ એક ચેન્નાઈથી 3 છોકરીઓ, મને એમ થયું કે ચેન્નાઈથી 3 છોકરીઓ, એ લોકો પણ બહુ રેગ્યુલર સત્સંગ રેગ્યુલર થાય છે એ રીતે. તો એ લોકો મને એમ થયું કે પણ મિસ કશે નહીં સંજોગ થયો, પણ આવતી શિબિરમાં તો એમ થાય છે કે અમેરિકાથી, કેનેડાથી જેટલી છોકરીઓને હું જોઉં છું ને બધા આવશે યુથ ગર્લ્સ. અને એટલો આપણે ગર્લ્સ પાવર ઊભો કરવાનો છે એ રીતે. કેમ કે આજે બિંગ મધર આ વસ્તુ નથી કહેતી, પણ એક ગર્લ પાવર. કેમ કે ભલે અમે મધરની પોસ્ટ પણ છીએ, પણ એક છોકરીની પોસ્ટ પણ છીએ. અને આ ગર્લ સત્સંગ આગળ, અને બધાએ અંદરથી બસ દાદાનો હાથ પકડી રાખો, છોડો નહીં, આવો અને તમે ફીમાં જાઓ બસ. અને બસ આપતા પુત્રશ્રીને છોડવાના નહીં, બસ એમને કહો કે તમે આ સમજાવો, તમે આ સમજાવો, તમે આ સમજાવો, તમે આ સમજાવો. બધા પ્રશ્નો પૂછી જ નાખો એ રીતે. એટલે ખૂબ અમારું શું થશે? હવે તમારો હાથ તો અમે છોડવાના જ નથી. જેવો ગર્લ સત્સંગ એનો બીજી ડેટ દિવાળીની ફિક્સ થઈ નથી કે જુઓ બધા પ્રોગ્રામનું હવે આવી જશે લિસ્ટો એ રીતે. પાછું એમાં લાલચ પણ થોડી એવી થઈ ગઈ કે આ વાત તો કરી જ રુજુતાબેનને, પણ પછી એવી વાત કરી કે હવે તો પરણિત લેડીઝની પણ સત્સંગ આવી ગઈ. એટલે બધા છે ને અંદરથી બધા છે ને આ બધા લાલચ ખપતા નથી એવું થાય છે. આને લાલચ ના કહેવાય. નહીં, આ તમારી દીકરીના કલ્યાણ માટે તમે પ્રાર્થના કરી અને યુ હેવ ડન સો મચ થિંગ. તો એક દીકરીના કલ્યાણ માટે આટલી ખટપટ કરી, તો આખી દુનિયાની કલ્યાણની ખટપટ જે દાદા ભગવાન કરી તો એ કેવું હશે? આખી આ દુનિયા પામો સુખ શાંતિ, આખી આ દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લો ભાવના દિલથી, ભાવી લો ભાવના દિલ
શ્રી કલ્યાણ કરશે શિવ શ્રી તારી અંદર છે પરમાત્મા તારી અંદર છે પરમાત્મા જે શક્તિ માંગીશ તે મળવાની જે શક્તિ માંગીશ તે મળવાની તારી અંદર છે પરમાત્મા તારી અંદર છે પરમાત્મા જે શક્તિ માંગીશ તે મળવાની જે શક્તિ માંગીશ તે મળવાની કોઈ હેરાન કરે તો મારવાની શક્તિ નહીં માંગતા એટલું ખાસ ધ્યાન રાખજો આગળ ચાલો અને બસ બે વસ્તુ એટલે જેવું સત્સંગ ને બધા પ્રોગ્રામ ખુલ્યા ને કોવિડ પછી એટલે બધા સામેથી આવીને અને પછી થોડુંક નવું નવું હતું કેમ કે મુંબઈથી શિફ્ટ થયા હતા તો મુંબઈ મહાત્માઓને બધાને ઓળખીએ એવી રીતે પણ પછી અહીંયા આવે ને તો બધા આવીને તમે શ્રીયાના મમ્મી ને જય સચ્ચિદાનંદ તમે શ્રીયાના મમ્મી ને જય સચ્ચિદાનંદ એટલે હું પછી કહું કે હા હવે પછી એ રીતે ઓળખાણ થાય એમ એટલે એ થયું અને બીજું એક જ વસ્તુ બધી છોકરીઓને હું કહીશ કે 9 PM નો સત્સંગ થોડી વાર માટે અઠવાડિયામાં 2 દિવસ પણ કાઢીને તમે એટેન્ડ કરજો થોડુંક બે લાઈન તમને શીખવા મળશે જાણવા મળશે અને 9 થી 9:30 એક અડધો કલાકનું હોય છે હું પર્સનલી એક અનુભવ કહીશ કે એ મારામાં પણ ચેન્જીસ દેખાય છે અને શ્રીયાના ગ્રોથમાં પણ ચેન્જીસ દેખાય છે તો યુ ઓલ આર વેરી લકી આઈ કેન સે દેટ જય સચ્ચિદાનંદ માઇક છૂટતું જ નથી એવું થાય છે જયમેશ દાદા આ જયમેશભાઈ છોડતા જ નથી ભાઈ જવા દો તમે જો આ આપતા પુત્રોએ દાદા અમદાવાદ આવતા હતા ને તો તારીખ બદલાતી હતી સવારે દાદા ઉઠે પહેલાં પહોંચી જાય 100-150 જણા અને રાત્રે 12 વાગે 12:15 વાગે ત્યારે દાદા કંઈક વહેલા આવજો વાંચો ને એને એટલે અમે આવી રીતે લાભ લેતા હતા કે અમારું શું થશે પણ જો દાદા આટલો લાભ આપતા હતા એટલે આપતા પુત્રોનું તેલ કાઢી નાખવાનું વાંચો ને કે ના બધાએ સાંભળ્યું ને નથી હજી અવાજ નથી આવતો હા આપણ નહીં અરે ત્યાં એનઆરઆઈસ બધા અહીંયા આવવા જોઈએ છોકરીઓ મોટેથી બોલો યસ આ લોકો ત્યાં જશે ને એ લોકો રેડી છે બધા રેડી છે તૈયાર છે બધા ત્યાંય તૈયાર છે અને ત્યાંથી એ તૈયાર છે ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ખબર નહીં કે જીવન મહામૂલું થાશે ખબર નહીં કે જીવન મહામૂલું થાશે જ્ઞાનીનો ભેટો અચાનક થાશે જ્ઞાનીનો ભેટો અચાનક થાશે પુણ્યાનું બંદી જ પુણ્ય છલકાય છે પુણ્યનો બંદી પુણ્ય છલકાય છે દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નામ આપજો તમારું ઓળખાણ આપજો હા હું બરોડાથી આવું છું પરમાર દીપાબેન દાદા ભગવાન તો ખાલી એટલું બોલતાની વારમાં જ શું છે એમનામાં કે દાદા ભગવાન ખાલી બોલું છું ને મને આંસુ પડે છે આંસુ પડે છે દાદાને યાદ કર પહેલા આંસુ પડતા ત્યારે યાદ કરતા હતા અને હવે દાદાને પહેલા આંખમાં આંસુ આવે તો દાદાને યાદ કરી લે તો હવે આવે દાદા યાદ મને આંસુડાનો ધોધ જ વહેતો આપતો પુત્રને જય સચ્ચિદાનંદ બધા બહેનોને મારા જય સચ્ચિદાનંદ એટલે પહેલેથી એવું થાય કે
રોજ જગત કલ્યાણની ભાવના કરીએ છીએ, પણ શું કરીએ છીએ મને એવો પ્રશ્ન થાય અંદર. એટલે પછી પંકજબેન ફોન આવ્યો કે બેન તમે આવી રીતે છોકરીઓને લઈને જશો? તો મેં કીધું હા જઈશ. એટલે પહેલેથી એવું સેવા કરવાનું બહુ એ, તો દાદાને એવું થાય કે દાદા ધનથી નહીં પણ તન મનથી તો અમને એવું આપજો કે અમારાથી સેવા થઈ શકે. એટલે અનુભવ બોલવો તો પણ રડવું આયા કરે છે, એટલે રુચિતાબેને કીધું એટલે બોલવા ઊભી થઈ. અને બીજું કે અમુક પ્રશ્નો હતા, તો મને એવું હતું કે જયમેશ આનંદજીને મળીશ ને બધું ક્લિયર કરીશ. બહુ પ્રશ્નો હતા, પણ પછી એ મળ્યા ના. પણ આજે સંતોષ આનંદજીના એમાં બધા જ પ્રશ્નો બધા જ આમ ક્લિયર થઈ ગયું. એટલે છોકરીઓની શિબિર નથી, મને એવું થયું કે મારી શિબિર હતી ને મારું જે મારે આવી હતી એના માટે બધું ક્લિયર થયું. બહુ સરસ. અને બીજું કે આ રુજુતાબેન, કૃષ્ણાબેન બધા જે અમદાવાદના બહેનો છે ને, એમને જોઈને આમ દાદા કહે છે કે મહાત્માનો જોઈને એમનો વિનય શીખજો. એવી વસ્તુ મને આજે એમના તરફથી મને થઈ કે બહેનોને જોઈને કે જગત કલ્યાણ માટે એ લોકો કેટલા બધા તૈયાર થઈ ગયા છે. તો મને બી એવું થયું કે ભગવાન મને બી દાદા એવું આપજો કે તન મનથી હું દાદાની સેવા કરું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચાલો બરાબર. આવો આવો આવો, આવી જા આવી જા. લઈ લે માઇક લઈ લે, આપણે ફરી નહીં મળે. મોક્ષાને મારે સોરી કહેવાનું છે. એકચ્યુઅલી એનું પરફોર્મન્સ હતું, પણ આપણે બધું સમયના અભાવને કારણે 5-6 પરફોર્મન્સ એ કર્યા, એટલે એમાં એનું પણ કટ થયું. થોડુંક કઈ વાંધો નહીં, ચાલશે. જય સચ્ચિદાનંદ બધાને. જ્યારે હું અહીંયા શિબિરના પહેલાંથી આવતી હતી ત્યારે મને આવવાનું બિલકુલ બી મન નહોતું, કારણ કે પછી અહીંયા ના ફ્રેન્ડ્સ હતા, ના કોઈ સર્કલ હતું, ના કંઈ નહોતું. પણ અહીંયા આવ્યા પછી અહીંયાની ગેમ્સ, અહીંયાનો અનુભવ પછી મને સારું લાગ્યું કે હું અહીંયા આવી છું, મને આ મોકો મળ્યો છે. નહીંતર ઘરે ઘરે તો ના તો કંઈ રમવાનું, ના સવાર જાગીને કંઈક સત્સંગ કરવાનું, કંઈ બી નહીં. એટલે મને અહીંયા બહુ જ મજા આવી, બધી ગેમ્સ ને અહીંયા શીખવા મળ્યું કે ગુસ્સોથી કંઈ નહીં થાય, પોઝિટિવ અને નેગેટિવ થોટ્સ, અને દાદા ભગવાનનું ઘણું બધું. એટલે જે ક્વિઝ બી હતો એ બી જોવામાં સારો હતો, તો મને બહુ જ ગમ્યું. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ, વેરી ગુડ. હવે આપતા પુત્ર કમલેશ આનંદજી આપણને કહેશે. વારસ અહો હો દાદાના શુરવીર તારે લાવજો. વારસ અહો હો દાદાના શુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો. કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો. જય સચ્ચિદાનંદ. ખરેખર મારે તો બોલવાનું હોય નહીં, પરંતુ અંદરથી સતત આવ્યા કરે છે. 2 દિવસથી આપ સૌને જોઉં છું, એટલો બધો આનંદ તમારા બધામાં છે. એ આનંદથી અમને એટલો અંદર આનંદ રહ્યા કરે. દાદા ભગવાન એમણે કહ્યું કે વ્યવહારમાં અમે અમારી પુણ્ય ફક્ત એક જ જગ્યાએ વાપરી છે કે અમને અમારા મા સંસ્કારી મળે. શું કહે છે? વ્યવહારમાં અમે અમારી પુણ્ય ક્યાંય નથી વાપરી, ફક્ત એક જ જગ્યાએ વાપરી છે, અમને અમારી મા સંસ્કારી મળે. તો મધર માટે દાદા ભગવાને ખૂબ કીધું. બીજું દાદા ભગવાને કહ્યું, શાસ્ત્રોએ કહ્યું, આ વાત બરાબર છે ને? શાસ્ત્રોએ કહ્યું સ્ત્રીનો મોક્ષ નથી. શાસ્ત્રો શું કહ્યું? સ્ત્રીનો મોક્ષ નથી.
દાદા ભગવાને સોય ઝાટકીને કીધું સ્ત્રીનો મોક્ષ છે. ખરેખર સ્ત્રીનો મોક્ષ નથી કેમ કહેવામાં કે સ્ત્રી દેહે મોક્ષ નથી, પણ સ્ત્રીનો મોક્ષ નથી એવું નથી. એટલે દાદા ભગવાને પછી શુદ્ધાત્મા પદ આપ્યું, એટલે ના સ્ત્રી રહ્યા કે ના પુરુષ રહ્યા, શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્મા થઈ અને આ ફાઇલ એકનો સંભાવે નિકાલ કરતા જઈએ. એ ઘણા વખતથી મને અંદર એક સરખી પ્રેરણા આવ્યા કરે. અમુક તો એવું પણ બનેલું એ અત્યારે છોકરા છોકરીનો ભેદ રહ્યો નથી. ઘણા મા બાપની એક છોકરી જ છે, ખાલી ઘણા મા બાપને એકલી છોકરી જ છે, તો એમને એવું નથી કે મારા છોકરો જોઈએ છે. તો આવી રીતે વાતચીત થાય. હવે છોકરાઓને શિબિર જ્યારે શરૂ થઈ હતી 1993માં, ત્યારે પણ કુદરતી મારે નિમિત્ત બનવાનું બનેલું. આવી રીતે ઘણા મા બાપ આવે વાત પણ કરે કે આ છોકરીઓ માટે કંઈ ના થાય કે છે, હવે અમારા તો એકલી છોકરી જ છે, છોકરા તો છે નહીં, તો એના સંસ્કાર માટે કાંઈ હોય ને સંઘમાં. એમ કરતાં કરતાં અંદર ઘણી વખત પ્રેરણા આવ્યા કરે. બોલ્યા બી કરું કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એ કુદરતીપણે કૃતિપકભાઈનો આ પ્રસંગ હતો અહીંયા, અને જયમેશાનંદજી, પુષ્પાબેન, ઉત્તમભાઈ બેઠા હતા. અને જો કુદરતી સંયોગ કેટલો સુંદર. તો મને કૃતિપકભાઈની બધી ખબર બહુ સારી રીતે. એમના નિમિત્તે ઘણા બહેનોનો ઘણો બધો સત્સંગ થયો, અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન પણ કર્યું, અને ખૂબ સુંદર બહેનો ઘણા બધા આગળ આવ્યા. એ આજે એ બહેનો અત્યારે સંઘમાં સ્તંભરૂપ છે બધા. તો કુદરતી મારા મોડે વાત નીકળી ગઈ છે. મેં સાંજે કીધું કે આજે આ સુંદર અવસર છે અને આ પ્રમાણે અંદર પ્રેરણા આવે છે, તો આપણે આવું કરીએ તો કેવું. તો ત્રણેયને એક જ અવાજે હાથ થઈ ગઈ. બોલો હવે આ જોવા જેવું છે સાહેબ, બરાબર ને? ફક્ત 5 મિનિટ વાત કરી કે આપણે બહેનોની શિબિર ચાલુ કરીએ. બધાની હા એક અવાજે હા થઈ ગઈ. એટલે જોયું કે આ સંયોગ હવે કાળ પાક્યો છે. શું થયું? કાળ પાક્યો છે. નહીં તો શું થાય, અંદર બધું ઊભી થાય, સંયોગ ભેગા ના થાય. આ ભેગા થવાય નહીં, કંઈ સંયોગ બને નહીં. તરત જ હા પડી ગઈ. હવે હા તો પડી ગઈ. પછી અમે આ દીપાબેનના ઘરે જમવા ગયા હતા. જમતા જમતા વાતો કરી કે ભાઈ હવે હા તો થઈ છે, પણ આપણે હા તો થઈ, હવે જો આ કેવું છે, લોડો ગરમ હોય ને ત્યાં ફટકારે ને તો સેફ થાય, પછી ઠંડુ પડી જાય પછી ઠેકાણું પડે નહીં. એટલે એમને ત્યાં જમતા જમતા વાત કરી. તો એમને સજેશન આવ્યું કે ભાઈ વેકેશન પૂરું થાય છે, એ પહેલાં આપણે ગોઠવી દેવી જોઈએ કે 30 ને કરે. પછી તમે કહો દાદા તારીખ લાવો, કેલેન્ડર લાવો. એ આમને જ બનતું ગયું. તો તે કેલેન્ડર જોયું, 31 ને 1 છે છેલ્લું, એના પછી વેકેશન પૂરું થાય છે કે છે. અને આ ટાઈમમાં આ બાજુ કોઈ પ્રોગ્રામ છે નહીં. એ ચાલો આ સરસ મોકો મળી ગયો. બધાની હા થઈ ગઈ. નીલાબેન જે આરામ કરવા ગયેલા, તમે આખો પ્રોજેક્ટ પ્લાન બનાવી નાખો કે શું બનાવવું જોઈએ, આ લોકોને શું કરવું જોઈએ. આપણે પહેલી વાર કરી રહ્યા છે, આપણે ફર્સ્ટ ટાઈમ છોકરીઓની શિબિર કરી રહ્યા છે. એમને જેવું આવ્યું. પછી જે સાંજે ત્યાં જવાનું થયું. હવે મારે જવું તો બરોડા, 5:30 વાગી ગયેલા. મેં કીધું બરોડા કેટલા વાગે પહોંચીશ ખબર નહીં. ભાઈ મારી જોડે વિનોદભાઈ હતા. મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે મને બસમાં બેસાડી દેશો, પછી હું પહોંચી જઈશ. તો કે આ બેસાડી દઈશ. મેં ચાલો આપણે એમને ત્યાં જઈએ. જો હમણાં નહીં જઈએ તો આ તારીખ નહીં મળે તો આ ઠેકાણું નહીં પડે પાછું. એટલે અમે નક્કી કર્યું કે ચાલો અમે ત્યાં જઈએ. 2 કલાક એમની સાથે બેઠા. જ્યાં જમી પણ લીધું અમે લોકોએ. બધું ફાઇનલ થઈ ગયું. આ તારીખે આપણે આ પ્રમાણે કરી દઈશું. ને આ જો આપણી આંખ સામે બધું છે અત્યારે, ખરો કે નહીં? ના એટલે પ્રેરણા પ્રેરણા પ્રેરણા. અને હું એ જોઉં છું કે સંજોગ જો મળતા જાય છે ને, તો દાદા ભગવાનનું ઐશ્વર્ય કૃપા એટલા બધા અદ્ભુત કામ કરી રહ્યા છે, એટલા અદ્ભુત કામ કરી રહ્યા છે. આપણે કલ્પના બી નથી કરી શકતા, આપણે વિચારમાં બી નથી આવતું એવું આપણે જોવા રૂપકમાં મળે છે. અદ્ભુત બની જાય છે. અને હું જોઉં છું અત્યારે તમે જુઓ તો છોકરા કરતાં છોકરી સિન્સિયર થતી જાય છે. છોકરા કરતાં છોકરીઓ વધારે ભણેલી મળે છે. તમે એકને એક છોકરી હોય તો મા બાપની પણ સાથે સ્મશાનમાં પણ જાય છે. એ છોકરા છોકરીઓ ભેદ જ નથી રહ્યો અત્યારે કોઈ પ્રકારનો. તો કે એ આખું અંદર થતો ગયો ને અત્યારે આ બન્યું. હવે બીજી શિબિર માટે તમારે તારીખ અત્યારે જોઈએ છે કે નથી જોતી? તમારા પર છે. આ તો મેં મારી ખટપટ તમને કહી દઈ. હવે તમને ખટપટ શીખવાડો છું કે આવી રીતે ખટપટ કરવાની, ખરો કે નહીં? દાદા ભગવાનની બાજુમાં બેસી રહીને ખટપટ કરતા બહુ શીખેલો છું. ખરેખર કહું છું તમને. ગમે તે જગ્યાએ કાંઈ પણ કામ કરવું હોય ને તો વિચાર બનાવે કે ના થાય એવું તો આવતું જ નથી અંદર ક્યારેય પણ. આ ના થાય એવું તો આવતું જ નથી. કારણ આપણે આપણા સ્વાર્થ માટે નથી કરતા. દાદા ભગવાનના કહેલા વચનો જે હજી અમે આપતા પુત્ર પૂરા નથી કરી શક્યા અથવા કોઈ કારણસર બાકી રહી ગયા છે, એક એક શબ્દો યાદ કરી કરીને પૂરા કરવાના છે અમારે. એ દાદા ભગવાન પાસે અમે શક્તિ માગ કરીએ છીએ અને કહે છે કે જે અમારે જરૂર હોય તમે પ્રેરણા કરો, અમને બધાને પ્રેરણા કરો.
શક્તિ આપો અને કુદરતને કઈ હારી આપો. દાદા ભગવાન તો ઐશ્વર્ય અને પાછળ તો તૈયાર, આખું લશ્કર તૈયાર જ છે કે છે. હવે બીજી તારીખ ક્યારે આપવાની છે બોલો? સાહેબોને પૂછે અહીંયા આપણે. ખરું કે નહીં? બીજી શિબિર કરવાની તમારે બીજી કરવી છે કે નથી કરવી? કરવી છે. હા, હવે કાયમ ચાલુ રાખવી છે કે હવે બંધ કરી દેવી છે? શું કહો છો? કાયમ ચાલુ રાખવાની છે? પાક્કું? હા, તો સાહેબ આપણે સહી કરાવી દઈએ કે બધા આગળ, બરાબર? ના, તને ખરેખર કહું છું કે આ અત્યારનો સમય, આ જે સમય છે આખો, અને આ માહોલ છે આખો. હું ગઈકાલે જેમી સાંજે વાત કરતો હતો. બપોરે 2 વાગ્યાથી આપણે શરૂ કર્યું, ક્વિઝ રમ્યા, બરાબર? પછી કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, રાતે ગેમ કરી. તમારામાંથી મોબાઈલ કોને યાદ આવ્યો મને કહો? મને પોતાનો યાદ નથી આવ્યો. ખરું ખોટું? સાચી વાત? 2 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધીમાં મોબાઈલ યાદ આવ્યો નથી. તો હવે ભૂલ અમારી કે તમારી? હવે તમને કે મોબાઈલ ના વાપરો, આમ ના કરો, તેમ ના કરો. ના, દાદા ભગવાન શું શીખવાડ્યું કે જે સુખ છે એનાથી ચડ્યાતું સુખ આપો એટલે બધું સુખ છૂટી જાય. આ નિયમ છે. ખરું કે નહીં સાહેબ? હા. એટલે મેં જોયું, અંદર મને દેખાયું, મેં વાત બી કરી કે આપણે સત્સંગનો પ્રોગ્રામ રાખીએ ને અહીંયા, ત્યારે છોકરાઓ માટે રમવાનું બી રાખવાનું ભેગું. શું કરવાનું? રમવાનું. સત્સંગનો પ્રોગ્રામ રાખીએ, કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખીએ, ત્યારે છોકરાઓ માટે ભેગું રમવાનું પણ રાખવાનું. તો જેથી કરીને છોકરાઓ આવે ને મા બાપને ઘરે બેસવું ના પડે, બેનું કામ થાય. ખરું કે નહીં? એ તો ઘણી વાર શું, એકનો એક છોકરો હોય ઘરે મૂકીને કેમ ના આવે? એને પાછા રહે છે પાછા વિભક્ત કુટુંબમાં, સંયુક્ત કુટુંબમાં રહેતા બી નથી. મેળ કેમનો પડે કે છે સાહેબ? બરાબર કરાય ને આવું? કરાય કરાય કરાય. ખરું ખોટું? અને બધાને ફિઝિકલ ફિટનેસ પર કાલે જોયા ને, ફિઝિકલ ફિટનેસ બધા કેવી હતી? ફિઝિકલ ફિટનેસ એટલી સારી હતી, નારી શક્તિ એટલી મજબૂત હતી, એ બેમાંથી પક્ષ કોઈ હારું નહીં પણ દોડું તૂટી ગયું. સાહેબ હું જોતો રહી ગયો કે નારી શક્તિ જો શક્તિ કેટલી બધી છે કે બેમાંથી કોઈ પક્ષ હારી પણ દોડું જ તૂટી ગયું. આવું તમારા છોકરાની શિબિરમાં નથી બન્યું કે છોકરાઓથી દોડું ના તૂટ્યું, એ તમે લોકો દોડું તોડી નાખ્યું. સારું કે દોડું તૂટી ગયું? હા, દોડું તોડી નાખ્યું. કહેવાય માંગુ છું સ્ત્રી શક્તિ. આ બધામાં મારો ભાવ ને આશા એક જ છે. આ બધા મારો ભાવ ને આશા એક જ છે. હવે તમે લોકો અહીંયાથી જે શીખીને જઈ રહ્યા છો, પાણી આપી તમે લોકો જે શીખીને ગયા છો અહીંથી ને શીખીને જઈ રહ્યા છો ને, એ આપણું બિગિનિંગ છે. શું છે આપણું બિગિનિંગ? છે જે શીખ્યા દાદા ભગવાન જો અમે લોકો શું શીખ્યા? આજે કહું, જે દાદા ભગવાન અમે શીખવાડે ને એ તરત અમારે પ્રેક્ટિકલમાં મૂકવાનું. શું કરવાનું? પ્રેક્ટિકલમાં મૂકી દેવાનું. એટલે દાદા ભગવાન જે કયો શબ્દ આપણે પાડીએ એટલે શું થાય તો કે એમાં કંઈ આપણી ભૂલ રહી જતી હોય તો આપણને ખબર પડે. એમાં આપણે કંઈ ભૂલ રહી જતી હોય આપણને ખબર પડે ને આપણે આપણો પ્રયોગ એક્ઝેક્ટ કરી શકીએ. જેટલી પ્રયોગમાં આપણી એક્ઝેક્ટનેસ આવતી ગઈ ને એટલે આપણે જીવનમાં આગળ વધતા ગયા, એટલું આપણું ક્લિયર થતું ગયું, એટલું જ્ઞાન આપણું ચોખ્ખું થતું ગયું અને આપણું ચારિત્ર પ્રગટ થતું ગયું. એટલે આપણા કેવળ જ્ઞાનના હસ્તો ખુલ્લા થતા ગયા. હવે તમારા આવતી એવું કોઈ છે કે જેને કંટાળો આવ્યો હોય ને એવું હોય કે ભાઈ મારે બીજી શિબિરમાં નથી આવવું, એવું કોઈ છે? હોય તો આ તો કરજો. હા, તમે અમારી ભૂલ સુધારી લઈએ એટલા માટે કહું છું. બધી વખાણની જરૂર નથી હોતી. દરેક જગ્યાએ પેલા ક્રિટિસિઝમ આવે ને એને પહેલું કાગળ પહેલો એ વાંચવાનો તો આપણે સુધારો થાય. ખરું કે નહીં? વખાણ સાંભળ કરે સુધારો ના થાય. બરાબર નહીં? જો કોઈને પણ એવું લાગ્યું હોય. બીજું મેં રુજુતાબેનને બી કીધું છે કે આ બધા પાસે સજેશન લેજો. સજેશન ભાઈ શું હજી બીજું કરવા જેવું છે. બીજી મેં એક વાત એમને કરી કે ફરી જ્યારે આપણે ફોર્મ મોકલીએ શિખર શિબિરમાં તો તમને શું આવડે છે? તમને રંગોળી આવડે છે? તમને હાથ પર મહેંદી મૂકતા આવડે છે? તમને સરસ તૈયાર થતા આવડે છે? તમને શું પછી ઘણાની પાસે છે ને બહુ બધી જાતના વેરાયટીના ડ્રેસ હોય, એટલા બધા ડ્રેસ હોય ને આમ કબાટ જોઈએ તો આખી અલમારી ફૂલ હોય. ચાલો ભાઈ ડ્રેસના સિલેક્શન તો આવડે છે ને, ખરીદતા તો આવડે છે ને, ખરું કે નહીં? પહેરતા તો આવડે છે ને, ખરું ને? તો કે ભાઈ શું આવડે છે તમને? શું આવડે છે તમને? આપણે એ જોવું છે. બરાબર? દાદા ભગવાન આ જ કામ કર્યું છે કે તમારી પાસે આ શક્તિ છે ને એ શક્તિને કેવી રીતે ધીમે રામ વાળી દેવાની. એ શક્તિ આખી એમ ને એમ રહે અકબંધ પણ એ વળી જાય અને સાચી રસ્તે આગળ વળી જાય. એટલે બીજી વખત આ બધી વસ્તુ તમારે લખીને આપવાની. હા, કે અમને આ આવડે છે, મને આ આવડે છે, મને આવડે છે. આપણે બધું એમાંથી પછી જે સારું હોય ને પછી ગ્રુપ બનાવી દેવાના. શું કરવાનું? એક બધા જે એક
જેને જેને જે વસ્તુ આવડતી હોય ને એ બધા ભેગા થાય એ બધી બેસ્ટ ક્રિએશન થાય અને આપણામાં રહેલી પોઝિટિવ શક્તિ આ જગત કલ્યાણના કાર્યમાં સારામાં સારી રીતે વપરાય એ આપણે કરવું છે. બરાબર છે બધાનો? આપણામાં રહેલી પોઝિટિવ શક્તિ સારામાં સારી રીતે આપણી અંદર બી ખુલ્લી થાય અને જગત કલ્યાણ યજ્ઞમાં વપરાય એ આપણે કામ કરવું છે. અને સાથે સાથે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની લઉં છું. અમે અમારું તો ખાલી નામ છે, કામ તમે બધાએ કર્યું છે અને આભાર તમારા બધાને માનીએ છીએ. અમારે તો અંગૂઠો જ મારીએ છીએ દરેક જગ્યાએ, ખરો કે નહીં? કામ તો તમે કરો છો બધા. એટલે પણ દાદા ભગવાનની કૃપા તમારા પર ખૂબ છે. સુંદર કર્યું છે અને હજી સુંદર કરતા જો પુષ્પાબેન. તમારી ટીમ આખી હજી મોટી થતી જાય એવો અમારો ભાવ છે. અને જેનામાં જે શક્તિ હોય બહાર આવો, ખોલવા દો અને આ દાદા ભગવાનનું કલ્યાણનું કાર્ય. દાદા ભગવાન કહે છે આ જગતના ખૂણે ખૂણા વિજ્ઞાન પહોંચે અને જગતના એક એક જે સુખ્યા થાય એ અમારી ભાવના છે. એ ભાવનાને આપણે બધા ટેકો કરીએ, આ વિજ્ઞાન પામતા જઈએ એટલે ટેકો કરતા જઈએ. બરાબર છે? પાક્કો બધાને? આપણું આ કરવાનું છે કામ અને આ કામ આપણે ચૂકવાનું નથી. નક્કી કર્યો છે, નક્કી રાખવાનું છે. પૂર્ણાવતી સુધી, છેલ્લા શ્વાસ સુધી આપણે એની પાછળ મંડી રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. ચાલો હવે કોઈ બાકી? હવે એક જ છે ઈચ્છા, હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની, જગત કલ્યાણ કરવાની. સ્વિચ પાડી છે. જય સચ્ચિદાનંદ. હાલ તો હું નર્વસ ફીલ કરી રહી છું. મારું નામ રાહી છે એન્ડ હું અમદાવાદથી છું. મને અહીંયાની બધી વસ્તુઓ ગમી. ઘર કરતાં વધારે મજા અહીંયા આગળ આવી. એકચ્યુઅલી આજે મારે મારી ફ્રેન્ડની બર્થડેમાં જવાનું હતું તો પણ મેં ના પાડી દીધી કારણ કે અહીંયા આગળ મને એટલી મજા આવી ને કહી ના શકાય. એન્ડ અહીંયા આગળ ગેમ્સ જે રમાડી હતી કાલ રાત્રે બહુ મજા આવી હતી એમાં પણ. એન્ડ સરસ આયોજન કર્યું એના માટે થેન્ક યુ. એન્ડ થેન્ક યુ કૃષ્ણા દીદી અને રુજુતા દીદી અમને ચીયરઅપ કરવા માટે કે તમે આવો અહીંયા આગળ. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. મારું નામ ભાવસાર હીર છે. હું બી અમદાવાદથી આવી છું. અહીંયા અમને ગર્લ્સ શિબિરમાં બહુ જ મજા આવી. થેન્ક યુ આનું આયોજન કરવા માટે. અને કાલે રાત્રે આપણે જે ગેમ્સ રમ્યા એમાં બી મને બહુ મજા આવી. રાત્રે ઇન એન્ડ આઉટ ગેમ રમે એ બી બહુ મસ્ત હતી. આ અમારી ફર્સ્ટ શિબિર હતી. ગઈકાલે અમે અહીંયા એક બે ડાન્સ કર્યા હતા. ગઈકાલે અમે ગ્રુપ સત્સંગમાં અમને મજા આવી. એમાં ગુસ્સો કરવાથી શરીરમાં શું નબળાઈ આવે છે આપણને બધું સમજવા મળ્યું. એમાં બી અમને બહુ મજા આવી અને આ બધું શીખ્યા. અમને બહુ મજા આવી અને આવા જ સત્સંગ થતા રહે એના માટે હું કહું છું જય સચ્ચિદાનંદ. ખુશી ચાંગરાણી. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मेरे को लग रहा था कि मैं पहली बार शिविर में आई हूँ और मेरा कोई फ्रेंड नहीं बनेगा पर इतने अच्छे फ्रेंड बने. मेरे को मम्मी भी मेरे को फोर्स कर रही कि तू जा. मेरे को लग रहा था कि मैं मम्मा के बिना कैसे सोऊंगी रात को पर इधर इतना मज़ा आया और इधर घर से भी ज़्यादा मज़ा आया. जैसे घर में फ्लैट में हम फ्रेंड्स को बोलते हैं कि आजा खेलने में पर इधर इतनी सारी गर्ल्स थी कि मतलब खेलने की बोलना ही नहीं है. मतलब इतनी गेम्स अच्छे से खेली और फिर क्विज खेला और बहुत मज़ा आया. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.
કાલે જે સત્સંગ થયો ને આજે બી જે સત્સંગ થયો એમાં જે બી વાત કરી એમાં બધી ભૂલો દેખાય છે કે ક્યાં ક્યાં બીજાને હેરાન કર્યા છે, ક્યાં ક્યાં બીજાને દુઃખ પહોંચાડ્યું છે, બધું ખબર પડે છે અને એનું રિગ્રેટ બી થાય છે કે કેમ આ બધું કર્યું અને ત્યારે સમજણ નહોતી કે કેમ આ બધું થયું. અને જ્યારે અહીંયાની જગ્યાએ અમે ઘરે હોઈએ ત્યારે આવો લાભ ના મળે અને બસ ઘરે હોઈએ તો ફોનમાં લાગી જઈએ છીએ, યુટ્યુબ જોયા કરીએ છીએ અને અહીંયા તો ફોન બી યાદ નથી આવતો, કંઈ જ યાદ નથી આવતું. બસ સત્સંગ અને જે બધું રમાડ્યું અને બધું જ સરસ હતું. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો, બહુ જ સરસ. જય સચ્ચિદાનંદ. પાણીપુરી ઘટી ગઈ, અડધાને તો ખાવા ના મળી. પાણી કમ્પ્લેન, વ્યવસ્થાવાળાને ખાવા ના મળી એનો વાંધો નહીં, રસોડાવાળાને ખાવા ના મળી એનો વાંધો નહીં, એનો વાંધો નહીં. सभी आप्त पुत्र श्रियों के चरणों में सादर प्रणाम और सभी महात्माओं को, बहनों को जय सच्चिदानंद. मेरी 2 लड़कियों का नाम लिखवाया था यहाँ शिविर के लिए, लेकिन बड़ी लड़की आई नहीं और छोटी लड़की गुजराती समझ में न आने के कारण वो भी आज नहीं आई. और मैंने अटेंड किया शिविर. तो जो छोटी बच्चियां थी 14 साल से छोटी बच्चियां, उनके ग्रुप में ही बैठ के मैंने सत्संग सुना तो भी बहुत लाभ मिला. और जब सत्संग यहाँ शिविर के लिए आ रहे थे तो कुछ ऐसे परिवार के मैटर्स को लेके ऐसे मन में कुछ न कुछ चलता रहता था, विकल्प चलते रहते थे कि ये करेंगे या ये नहीं करें या ऐसे करें वैसे करें. यहाँ आते ही इस वातावरण में और आप्त पुत्र श्री की बातों को सुन के सारे विकल्प अपने आप बंद हो गए और बिल्कुल शांति का अनुभव हुआ. बहुत बढ़िया. कितने टाइम से आप शिविर में आती है? वो छोटी थी तब से है. कब कितनी से? उम्र थी? कितने उम्र हुई? अभी तो मेरी 38 है. नहीं, पहले आती. कभी शिविर में आई थी? जोधपुर शिविर. तब 18 साल थी. हाँ, 20 साल से वो शिविर में आती है. 20 साल से देखो कितना फायदा हुआ. बरोबर, वेरी नाइस, वेरी नाइस. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सत्संग गुजराती में होता है और ये है हिंदी भाषी, अलवर अजमेर से आ रही है. चलो, एनीवन मोर? रुजुताबेन, चलो चलो रुजुताबेन, एमनो अनुभव को आगे आगे आई जाओ. आयोजक कौन? हाँ, પણ હવે ટાઈમ છે ને, પણ પેલી થાળી આવી ગઈ ને, ફોટો સેશન ને બધું કરવાનું છે. આવે છે, કોણ આવે છે? ચલો, આવે છે. આ શિબિરનો બહુ સારો અનુભવ થયેલો હતો. બહુ બધું સારી વસ્તુઓ શીખવા મળી હતી. પહેલાં મને કંટાળો આવતો હતો આવવાનો, પણ થેન્ક્સ ટુ મમ્મા કે મને બહુ ફોર્સ કરીને મોકલી છે, પણ એ સારો અનુભવ રહ્યો હતો. જય સચ્ચિદાનંદ. ચાલો ફોટો સેશન. ચાલો બધાના ફોટો સેશન પાડવાના, બધાના ફોટો પાડવાના છે. હા, બધાના ફોટો પાડવાના છે એટલે બરાબર. પાવડર લગાડવાનું નથી ને? રુજુતાબેન, પાવડર લગાડવાનું નથી ને? હા, તો બહેનોની, બધા બહેનોની ખાસ ભાવના છે કે આ પહેલી શિબિર છે તો આપતા પુત્ર સાથે ફોટો પડાવી લઈએ તો એક કાયમ માટે મેમરીને તો આપણે ગોઠવણ કરી શકીએ. હા, તો કરી લઈએ આપણે ગોઠવણ. આ બધું ખુરશીઓ ને બધું ખસેડી દેજો, વ્યવસ્થિત બધું દેખાય. આ બાજુની ખુરશી ખસેડો તો બધા આગળ પાછળ. આ ઉપર મૂકવી પડશે. ખુરશી ઉપર મૂકી દેવી છે, એવી રીતે કરવું છે. નહીં તો આપણે ઊભા રહીશું. હા, ચાલો આપણે ઉપર.
દીપક કોઈ પદ ધ્યાનમાં આવે છે? હસુભાઈ કોઈ પદ આવે છે? પદ ધ્યાનમાં આવે છે? અત્યારે આને નહીં નીકળતા ફોટો ઉસકા દિખાતે દાદા તો જિસકા નહીં નીકળતા ઝીલજો ને આર્યું માઇક ચાલુ કરીને जिसका नहीं निकलता फोटो, जिसका नहीं निकलता फोटो, उसको दिखा दे दादा दोस्तों, उसको दिखा दे दादा दोस्तों। केवल सत है सुख समझो तो, केवल सत है सुख समझो तो। दादा दादा बोलो भगवन बोलो, दादा दादा बोलो भगवन बोलो। दृष्टि बिंदु के अनुसार, दृष्टि बिंदु के अनुसार सब ही धर्मों को आधार, सब ही धर्मों को आधार। अपनी जगह पे सब है सच्चे, अपनी जगह पे सब है सच्चे। उत्क्रांति के नियम से चलते, उत्क्रांति के नियम से चलते। रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो, रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो। कौन है खुद वो दिल से सोचो, कौन है सच वो दिल से सोचो। केवल सत है सुख समझो तो, केवल सत है सुख समझो तो। दादा दादा बोलो भगवन बोलो, दादा दादा बोलो भगवन बोलो, दादा दादा बोलो भगवन बोलो, दादा दादा बोलो भगवन बोलो। પેલો વાયર દબાયો ચિરાગ, ફોટો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। વારસ અહો દાદાના, સુરવીરતા એ લાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો। રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે? મરણાંત સંકટ મેટકે, તે ટેકના ધરનાર છે। કેસરિયા વીર ના યાહો, ફતે વિના જંપે નહીં। કેસરિયા વીર નાયા ફતે વિના જંપે નહીં। રણ યુદ્ધના ઉદગારો, પર સત્તામાં અમે નહીં। રણ યોદ્ધના ઉદગારો, પર સત્તામાં અમે નહીં। કેસરિયા વીર ના યાહો, ફતે વિના જંપે નહીં। કેસરિયા વીર નાયા ફતે વિના જંપે નહીં। ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં। ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં। અમર પદ જ બુજી લીધું, બુજે નહીં કે જગે નહીં। અમર પદ જ બુજી લીધું, બુજે નહીં કે જગે નહીં। કેસરિયા વીર ના યાહો,
ફતે વિના જંપે નહીં કેસરિયા વીર નાયા હોમ ફતે વિના જંપે નહીં કેસરિયા વીર નાયા હોમ ફતે વિના જંપે નહીં કેસરિયા વીર નાયા હોમ ફતે વિના જંપે નહીં દાદા ભગવાનના સિમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ 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 જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે ચાઇનીઝ પર તૂટી પડજો જય સચ્ચિદાનંદ ખૂટવું ના જોઈએ એ રીતના તૂટી પડજો